ટાટ એચએસની પ્રિપરેશન જેટલા પણ મિત્રો કરે છે એક વસ્તુ મગજમાં રાખજો કે હું આ જે તૈયારી કરું છું હવે 1, 2, 3 મહિનામાં જે તૈયારી કરીશ એ એક્ઝામ ખાલી એક્ઝામ ક્લિયર કરવા માટે નહીં, એક સારા ફ્યુચરના ટીચર બનવા માટે કરું છું. તો આ તો ઓક્સિડેશનનું બધું કેમ યાદ કરું, બહુ જ બધી ટેક્સ્ટબુકમાં પણ પ્રક્રિયાઓ છે, બહુ ટાઈમ પહેલાં ભણ્યા હતા, કંઈ યાદ નથી. સર પ્લીઝ હેલ્પ મી. આઈ એમ ઓલવેઝ વિથ યુ. 12 સાયન્સના વિદ્યાર્થીની જેમ તૈયારી કરવી પડશે, પણ તમે નક્કી કરો કે મારે કરવું છે, પછી હું તમારી સાથે છું. આ રહી અમારી નિંજા નોટ્સ, જોઈ લો. અહીંયા SN2 પ્રક્રિયા આપેલી છે અને SN2 અને SN1 તો બંનેઓના અહીંયા ક્રમ આપી દીધેલા છે. અને બીજી મોટી વાત કહું કે પ્રિલિમ એક્ઝામ લેવાય, એનું રિઝલ્ટ આવશે, પછી મેઇન્સ માટે ટાઈમ પછી માંડ 1 મહિનો પણ હશે. તો 1 મહિનામાં 19 ચેપ્ટરની થિયરી તૈયાર થાય નહીં. આજથી જ બધી તૈયારી સાથે ચાલુ કરવી પડે. એના માટેની નિંજા નોટ્સ અમારી જો આ પ્રકારની તમને મળશે. અફલાતૂન કે ભાઈ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ એસિડિકતા વધારે, ઇલેક્ટ્રોન દાતા સમૂહ એસિડિકતા ઘટાડે, એકદમ જબરજસ્ત આવું સ્ટીકી નોટ્સ, આખો કન્સેપ્ટ આપેલો છે. અહીંયા જે ક્વેશ્ચન છે ક્વેશ્ચનનું આખું સોલ્યુશન. મારા સિટીના રાઈટ, મારા જિલ્લાના, ગુજરાતના ટોપ લેવલના ટીચર બનવું છે, બસ એ એક એટલા મોટા વિઝન, એટલા મોટા મિશનથી નીકળશો ને તો તમને ટાટ ક્લિયર કરવી ઇઝી લાગશે. પણ ઉપરથી વાંચીને એમ ટાટ ક્લિયર નહીં થાય. હેલો મિત્રો, ટાટ એચએસની પ્રિપરેશન કરી રહેલા બધા જ મારા મિત્રોનું આપણી આ જોરદાર જ્ઞાનશાલા યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. તમે બધા મિત્રો જાણો છો કે આપણી આ ચેનલ જે છે ગુજરાતની નંબર 1 મોસ્ટ પોપ્યુલર કેમિસ્ટ્રી માટે સૌથી વધારે વિદ્યાર્થીઓ જે ચેનલનો લાભ લઈ રહ્યા છે એ વિદ્યાર્થી મિત્રો હોય, રાઈટ, નાની મોટી સ્કૂલોના શિક્ષક મિત્રો હોય કે તમારા જેવા ટાટ એચએસની પ્રિપરેશન કરી રહેલા વિદ્યાર્થી મિત્રો હોય. તો બસ આજના સેશનમાં તમારી જે 2023માં જે પ્રિલિમ એક્ઝામ લેવાઈ હતી, ફર્સ્ટ ટાઈમ MCQ સિસ્ટમ 2023માં ઇન્ટ્રોડ્યુસ થઈ હતી, એના પછી આ સેકન્ડ ટાઈમ એક્ઝામ અત્યારે હવે લેવડાવવાની છે. તો પ્રિલિમ 2023ના પેપરમાં અમે શું અત્યારે આ સેશનમાં લેવાના છીએ, તમને શું ફાયદા છે, સૌથી પહેલાં જણાવી દઉં કે એ જે પેપર 2023નું લેવાયું હતું એમાં બધા ક્વેશ્ચન રેન્ડમ હતા. મતલબ કે એમાં સ્ટાન્ડર્ડ ફિક્સ નહીં કે શરૂઆતના આટલા ક્વેશ્ચન 11 સ્ટાન્ડર્ડના, આટલા ક્વેશ્ચન 12 સ્ટાન્ડર્ડના, પછી ચેપ્ટર 1, ચેપ્ટર 2 એવું કોઈ જ ફિક્સ નહીં. તો અમે બધા જ ક્વેશ્ચન આજના સેશનમાં પહેલાં તો સ્ટાન્ડર્ડ વાઇઝ કરી દીધેલા છે કે આટલા ક્વેશ્ચન 11થના છે, આટલા ક્વેશ્ચન 12થના છે, અને એમાં પણ ચેપ્ટર વાઇઝ આખું શોર્ટિંગ કરી દીધું છે. એટલે આજના સેશનમાં આપણે જે સોલ્વિંગ લેવાનું છે એમાં સ્ટાન્ડર્ડ વાઇઝ, બીજું ચેપ્ટર વાઇઝ સોલ્વિંગ આવશે, ત્રીજો તમને આમાં બહુ મોટો ફાયદો જે અમે કરી આપવાના છે કે આપણે આ જ બેઠા ક્વેશ્ચન પૂછાવાના છે નવા 2026ના પેપરમાં ના. તો આ પેપર સોલ્વ કરવાથી તમને એક એનાલિસિસ, એક આઈડિયા આવે કે અચ્છા કયા લેવલના કન્સેપ્ટ પૂછાય છે. હું ખાલી માત્ર ઉપરથી જેવી તેવી તૈયારી કરી નાખું કે ભાઈ બહુ કાંઈ અઘરું હોતું નથી. જે મિત્રોએ BSc MSc કરેલું જ છે, રાઈટ, કેમિસ્ટ્રીમાં એટલું બધું આપણે જાણીએ છીએ, તો બેઝિક 11, 12 લેવલનું હોય છે એવું નથી હોતું. કેમ કે કદાચ તમારામાંથી ઘણા બધા મિત્રો એવા હોય છે કે એમને MSc પૂરું થયું કદાચ 1 વર્ષ, 2 વર્ષ, 4 વર્ષ, અમુક તો છેલ્લા 4-5 વર્ષથી 8, 9, 10માં કોઈ ના કોઈ સ્કૂલમાં એઝ એ ટીચર જોબ કરે છે ને અત્યારે હાલ હવે આ એક્ઝામની પ્રિપરેશન માટે કોઈ ના કોઈ કારણસરથી લેટ છે. મતલબ કે 11, 12 સાયન્સ છોડે કદાચ ઘણાને મિનિમમ BSc MSc કહે છે 5 વર્ષ તો છે, અમુક 7 વર્ષ, 8 વર્ષ, અને અત્યારે સિલેબસ આખો ચેન્જ થઈ ગયો છે. મતલબ કે તમે કદાચ 2019-20 પહેલાં તમારું 12 સાયન્સ કમ્પ્લીટ કર્યું હોય, રાઈટ, તો 19-20 પછી જે ટેક્સ્ટબુક આખી ચેન્જ થઈ ગઈ. એમાંય 2023માં આખો ડિલીટેડ નવો સિલેબસ આવ્યો છે કે અમુક ચેપ્ટર્સ કેન્સલ થઈ ગયા છે. તો આમાં ઘણા ક્વેશ્ચન એવા પણ હોઈ શકે છે કદાચ કે ભાઈ જૂના સિલેબસના હોય, કાં તો નવા સિલેબસના એ રીતે ક્વેશ્ચન છે કે જે તમે ભણેલા નથી. તમારે 12 સાયન્સની ટેક્સ્ટબુક વાંચે અત્યારે હાલ મિનિમમ 5 વર્ષ તો થઈ ગયેલા હશે, 5, 6, 7 વર્ષ ઘણાને થઈ ગયા હશે. તો અત્યારે ટેક્સ્ટબુક સાવ ચેન્જ થઈ ગઈ છે. તો હું દિલથી મારા જેટલા પણ મિત્રો આ વિડીયો જોવે છે બધાને રિક્વેસ્ટ કરું છું કે તમે એવું સહેજ પણ સમજતા નહીં, ફરીથી કહું છું, એવું સહેજ પણ સમજતા નહીં કે મેં BSc MSc કરી લીધેલું છે એટલે ઉપરથી હું જોઈ લઈશ તો પણ આવડશે. ના, અહીંયા મારો કહેવાનો મતલબ પણ એવો નથી કે બહુ જ અઘરા ક્વેશ્ચન પૂછાય. ના, અઘરા નહીં, પણ બધા જ કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ છે કે તમને ઉપરથી જેવું તેવું જોઈ લેશો તો નહીં. ટેક્સ્ટબુકનો એ પરફેક્ટ કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે અચ્છા આ કન્સેપ્ટ આવો છે, રાઈટ, અને એમાંથી MCQs આ ટાઈપના પૂછાય અને MCQ સોલ્વ કરવાની ટેકનિક અને ટ્રીક શું છે. મેઇન
મારો આ ચેનલ ગુજરાતમાં સૌથી વધારે પોપ્યુલર થઈ એનું એકમાત્ર કારણ જે છે, જે હું ટેકનિક ન લે 2021-22 પછી અમે ચેનલ જ્યાં સ્ટાર્ટ કરી તો આખા યુટ્યુબમાં એક રેવોલ્યુશન અમે લોકો લઈ આવ્યા કે ભાઈ MCQ તો બધા જ પબ્લિકેશનમાં છે, બધી સ્કૂલમાં ટીચર્સ કરાવે જ છે, તો આપણે નવું છોકરાઓને શું કરાવી શકીએ, રાઈટ? તો એ 11-12ના અમારા જે વિદ્યાર્થીઓને અમે જે કરાવીએ છીએ ને એ સેમ વસ્તુ તમારા માટે અમે જે ટાટ HSનો જે કોર્સ લોન્ચ કર્યો છે, કદાચ કોઈક મિત્રો ના જાણતા હોય તો માસ્ટર કોર્સ નામે અમે કોર્સ લોન્ચ કર્યો છે, બી ધ માસ્ટર વિથ ધ માસ્ટર, કે ભાઈ અમારે તમને આ વખતે એક્ઝામ ખાલી આપવા માટે ઉપરથી કરીએ છીએ, થઈ જાય તો સારું છે, નહીં તો અત્યારે જે કરીએ છીએ ચાલ નહીં. એક દ્રઢ નિર્ણય કે ભાઈ આ વખતે તમે અને મારે બંને એક નિશ્ચય એક દ્રઢ નિર્ણય કરવાનો છે કે આ વખતે કરે પાર, આર્યા પાર, અને થઈ જાય 110%. મારે એટલી મહેનત કરવી છે, તમારે અને મારે બંને જણાય. તો એ માસ્ટર કોર્સ તમારા માટે લોન્ચ કરેલો છે. તો હાલ અમે 11-12માં અમારા જે સ્ટુડન્ટ્સને અમે જે પણ કન્સેપ્ટ શીખવાડીએ છીએ તો પહેલાં થિયરી કોન્સેપ્ટ બધા તમારા ડિટેલમાં ક્લિયર થાય. એના માટે 11-12ની જે 4 ટેક્સ્ટ બુક છે એના બધા જ કોન્સેપ્ટ બહુ જ મસ્ત IMP કન્સેપ્ટ પહેલાં આખો થિયરી પાર્ટ કમ્પ્લીટ કરવો પડે. એમ કે ઘણા મિત્રો અમને એવા પણ જોવા મળે છે કે સર અમને તમારું ખાલી મટીરિયલ આપી દો ને, સર અમને એક MCQ બુક સજેસ્ટ કરો ને. હું એમ કહું છું કે તમે જો આવી જ માનસિકતાથી ટાટ HSની પ્રિપરેશન કરવાના હોય તો કહું છું છોડી દો. ટાઈમ વેસ્ટ થશે, તમારી એનર્જી વેસ્ટ થવાની, તમારા ઘરનાની, તમારા બધા ફેમિલી મેમ્બર્સની જે તમારી ઉપરની આશા છે ને એ આશા સફળ નહીં થાય. કેમ કે આ જે પેપર્સ એનું એનાલિસિસ સ્ટડી અમે બધો કર્યો તો હું એવું સમજું છું એક જ વાક્યમાં જેટલા પણ મારા મિત્રો છે ને એ તમે એડવાઇસ કહો તો એડવાઇસ, ચેતવણી કહો તો ચેતવણી, ભવિષ્યવાણી કહો તો ભવિષ્યવાણી, અને જરૂરિયાત કહો તો જરૂરિયાત, જે પણ કહો એક જ વાક્ય છે કે તમારે 12 સાયન્સના વિદ્યાર્થી જેવી રીતે પ્રિપરેશન કરે, તમે 12 સાયન્સમાં એઝ અ સ્ટુડન્ટ બનીને જેવી રીતે પરફેક્ટ ટોપિક સમજતા હતા અને પછી એના આધારે MCQને બધું સોલ્વ કરતા હતા, એમ 12 સાયન્સના વિદ્યાર્થીની જેમ જે પણ કોઈ મિત્ર પ્રિપરેશન નહીં કરે તમે કહો ત્યાં હું લખી આપું, આ એક્ઝામ ક્લિયર નહીં થાય. કેમ કે મેં આ સેમ પેપર અમારા ઓફલાઈનના જે બધા અત્યારે હાલ 11-12માં જે સ્ટુડન્ટ ભણી રહ્યા હોય એમને પણ આ ટાઈપના ક્વેશ્ચન્સ બતાવ્યા. તો ઓબ્વિયસલી કે તમારામાંથી ઘણા બધા એવા હોય કે એ ક્વેશ્ચન સોલ્વ ના કરી શકે પણ સ્ટુડન્ટ કરી શકે છે. ખોટું લગાડતા નહીં કે તમે માસ્ટર્સ ડિગ્રી સમથિંગ આમાં એચીવ કરી લીધેલી છે. ઘણા ટાઈમથી કદાચ કોઈક ના કોઈક પ્રાઇવેટ સ્કૂલમાં તમે 11-12માં અત્યારે પાર્ટ ટાઈમ કે સમથિંગ ભણાવો પણ છો, રાઈટ? પણ સ્ટુડન્ટ જે લેવલથી પ્રિપરેશન કરે છે એ લેવલથી પ્રિપરેશન કરવાની તમારે મારે બંને તૈયારી રાખવાની છે, જોશ ઉત્સાહ રાખવાનો છે. તો આખા કન્સેપ્ટ એ રીતે બધામાં એક્સપ્લેન કરેલા છે. એના પછી થિયરી કન્સેપ્ટ તમારા ક્લિયર, તો એના પછી MCQ કેવી રીતે સોલ્વ થાય. તમને એમ થાય કે સર એમાં તો નવી શું વાત છે, તો અમે જે ટેકનિક જે આખું રિવોલ્યુશન લાવ્યા છે ને યુટ્યુબ પર ઓલરેડી અમારા ઢગલાબંધ વિડીયોઝ છે જ. તમે પ્લે લિસ્ટમાં જાઓ ને MCQ વાળા સેક્શનમાં જશો એટલે તમને ખબર પડશે કે અચ્છા પબ્લિકેશન કોઈ પણ પ્રકારના છે એમાં જે સોલ્યુશન આપ્યું છે, પણ મને એટલે કે એઝ અ સ્ટુડન્ટ આપણને કેવી રીતે ખબર પડે કે આ ક્વેશ્ચનમાં આ લોજિક યુઝ કરવાની હોય, આ ટેકનિક યુઝ કરવાની હોય. તો એના માટે જબરજસ્ત તમને એક મસ્ત જોરદાર કલરફુલ નોટ્સ અમે એવી મસ્ત બનાવી છે કે એ નોટ્સ તમે રિફર કરીને જાઓ એટલે એમાંથી બારું કંઈ પછી કોઈ બાકી જ રહે નહીં, એટલું જબરજસ્ત એની અંદર કન્ટેન્ટ આપેલું છે. ગુજરાતના કોઈ પણ પબ્લિકેશન ઉઠાવી લો, તમને આ લેવલની નોટ્સ, આ લેવલનો કન્ટેન્ટ તમને નહીં મળે. તો એ જબરજસ્ત MCQ સોલ્વ કરવાની બધી શોર્ટકટ ટેકનિક, નોટ્સ, અમુક ટિપ્સ, અમુક શોર્ટકટ ટ્રીક બધું જ એમાં આપેલું છે. એના પછી તો કે ભાઈ હવે MCQ ક્યાંથી કેવી રીતે સોલ્વ કરવા, તો એક ચેપ્ટરના આપણી પાસે હવે એવો ટાઈમ નથી કે 400, 500, 500 ક્વેશ્ચન કંઈ બુકમાંથી સોલ્વ કરે. સિલેક્ટેડ માત્ર 80, 90, 100 બસ એટલા જ ક્વેશ્ચન કરો. ચેપ્ટરના જેટલી પણ ટાઈપની વેરાયટી, જેટલા પણ ટાઈપના કન્સેપ્ટ છે બધા જ એમાં કવર થઈ જાય. અને એક ક્વેશ્ચન્સ આમાં બધા તમને આની અંદર કોન્સેપ્ટ બૂસ્ટર મળવાનું છે કે ભાઈ તમારા કન્સેપ્ટ બૂસ્ટ કરી શકે, તો કોન્સેપ્ટ બૂસ્ટર તમને મળવાનું છે. એના પછી તમને સિલેક્ટેડ કોમ્પિટિટિવ એક્ઝામના ટ્રેન્ડિંગમાં ચાલતા ક્વેશ્ચન્સ પણ અમે લીધેલા છે. જૂના વર્ષના ગુજરાત બોર્ડ, ગુજકેટના બધા જ ક્વેશ્ચન્સ તમને આપેલા છે અને એમાં મેં લખ્યું છે વિથ લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન. સર લેજેન્ડ લેવલ વિડીયો સોલ્યુશન શું છે, તો એ મેં તમને સમજાવીએ કે એક ક્વેશ્ચન હું તમને પકડીને એમાં સમજાવતો હોઈશ કે ભાઈ આ ક્વેશ્ચન એકચ્યુઅલીમાં આ રીતે સોલ્વ થાય. જો ભલે લાંબુ લખ્યું, શોર્ટકટ ટેકનિક એટલી છે એક જ શબ્દ પકડો, આન્સર તૈયાર. ઓર્ગેનિકમાં લાંબી પ્રક્રિયાઓ લખવાની નહીં, એવી બધી શોર્ટકટ ટેકનિક ડેવલપ કરી છે કે જેમાં લોકોના
ફીણ વળી જતા હોય સોલ્વ કરવામાં, એમાં ડાયરેક્ટ તમે સીધું મોઢે મોઢે કહી શકો છો. આ ટેકનિક હું તો એમ કહું છું કે હું તો એક ટીચર બનાવવા જઈ રહ્યો છું. ગુજરાતના હજારો સ્ટુડન્ટને તો ભણાવ્યા, પણ હાલ ભગવાને મને એવો મોકો આપ્યો છે કે મારે ટીચર બનાવવાના છે. તો કદાચ તમે કન્સેપ્ટ આ ડેપ્થ લેવલથી સમજ્યા હશો તો તમારું કેમિસ્ટ્રી કેટલું જોરદાર થાય. અને આ એવું તો છે નહીં કે આજે તૈયાર કરેલું, આજે ભણેલા, આજે શીખેલા કાલે ભૂલી જવાના છો. તો તમે ટીચર તરીકે પણ આવા હજારો વિદ્યાર્થીઓનું અમારી જેમ ભવિષ્ય બનાવી શકશો. અને મારા જેવા બીજા 2000 5000 શિક્ષકો, રાઈટ, ઓબ્વિયસલી સીટ ઓછી છે, પણ કદાચ તમને ગવર્મેન્ટમાં જોબ ના મળી અને કદાચ તમારે કોઈ જગ્યાએ સેલ્ફ ફાઇનાન્સમાં જોબ કરવાની થઈ, તો અત્યારે સેલ્ફ ફાઇનાન્સમાં પણ બહુ સારા સેલરી હોય છે. તો આપણે તો ઈચ્છીએ છીએ કે ભાઈ ગવર્મેન્ટમાં તમને ચાન્સ મળી જાય, પણ સીટ કદાચ ઓછું છે તો આપણને સેલ્ફ ફાઇનાન્સમાં મળ્યું. ગમે ત્યાં તમે કેમિસ્ટ્રી ભણાવો છો તો ઓબ્વિયસલી હજારો વિદ્યાર્થીઓનું આમાં ભલું થવાનું છે. તો હું એક હજારોને ભણાવી શકું છું, પણ આપણે બધા હજારો ભેગા થઈને લાખો ગુજરાતના વિદ્યાર્થીઓને ભણાવીને ગુજરાતનું ભવિષ્ય આગળ વધારવાનું છે. તો બસ આ બધી વસ્તુઓ તમને એમાં મળવાની છે. અને સાથે લાસ્ટમાં તમને પ્રેક્ટિસ માટેની આખી ટેસ્ટ સિરીઝ પણ એમાં અવેલેબલ થવાની છે. તો જે મિત્રો જોડાવા માંગતા હોય, નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારી જ્ઞાનશાલા એપ્લિકેશનની લિંક આપેલી છે. તમે એપ્લિકેશન, આની કોર્સની વધારે ડિટેલ માટેનો પણ આખો એક વિડીયો આપેલો છે. તો અમારી જ્ઞાનશાલા એપ્લિકેશન તમે ડાઉનલોડ કરજો. એમાં તમને આ ટાઈપનું ઇન્ટરફેસ દેખાશે. ત્યાં તમે માસ્ટર કોર્સ આપણો સિલેક્ટ કરશો, બાય નાઉ પર ક્લિક કરશો એટલે તમે પેમેન્ટ એકદમ ઇઝીલી, બહુ સિમ્પલી તમે ફ્લિપકાર્ટ, એમેઝોન પર પેમેન્ટ કરતા હોય એ તો પેમેન્ટ તમે કરી શકવાના છો, રાઈટ. તો આ તમને મેં માહિતી આપી કે અમે શું આપીએ છીએ, શું કરાવવાના છે, તમારે તમારો કેવો માઇન્ડસેટ, લર્નિંગ એટીટ્યૂડ રાખવાનો છે, રાઈટ. તો હવે આપણે સહેજ પણ મોડું કરવું નથી. બસ જે પ્રિલિમ 2023માં જે પેપર લેવાયું હતું એ પેપરની આપણે ડિટેલમાં એનાલિસિસમાં ઘૂસવું છે. અને અહીંયા બધા જ ક્વેશ્ચનનું સરસ મજાનું સોલ્યુશન પણ તમને મળી જવાનું છે. અને અહીંયા હું જે સોલ્યુશન લખીશ, ઓલરેડી જે સોલ્યુશન આપેલું છે એ પીડીએફ પણ તમને મળી જવાની છે, બરાબર છે. પીડીએફ પણ તમને ક્યાંથી કેવી રીતે મળશે બધું તમને સ્ટેપ બાય સ્ટેપ આગળ હું કહેતો જાઉં છું, રાઈટ. તો ચાલો આપણે આગળ સ્ટાર્ટ કરીએ. પેપર જે રીતે આખું મેં તમને કીધું કે સિક્વન્સમાં ગોઠવી દીધેલું છે. રેન્ડમ પ્રશ્નો હતા, એને સ્ટાન્ડર્ડ પ્રમાણે, સ્ટાન્ડર્ડમાં એક ચેપ્ટર પ્રમાણે. કદાચ જે વિદ્યાર્થીઓને અથવા જે મારા મિત્રોને અત્યારે 12th સાયન્સ છોડે, 5 વર્ષ, 6 વર્ષ, 7 વર્ષ પહેલાં ટેક્સ્ટ બુક જોઈ હતી, ભણ્યા હતા, તો અત્યારે યાદ નથી આવતું કે કયો ટોપિક, કેમ કે સિલેબસ ચેન્જ થઈ ગયા, ચેપ્ટરના નંબર ચેન્જ થઈ ગયા, અમુક ચેપ્ટર્સ નીકળી ગયા, તો ખબર જ નહીં પડે કે આ ક્વેશ્ચન એકચ્યુઅલી અત્યારે હાલ કયા ચેપ્ટરમાં છે. કોઈ ચિંતા કરશો નહીં. તમારા માટે દરેક ક્વેશ્ચનની બાજુમાં કયો ક્વેશ્ચન કયા ચેપ્ટરનો છે એ બધું જ સરસ મસ્ત મહેનત અમારી ટીમવાળાએ તમારા માટે અમે કરી દીધી છે, રાઈટ. અહીંયા ઘણા બધાનું સોલ્યુશન મેં પહેલેથી આપેલું છે, કેમ કે હું એટલું તો સમજું છું કે તમારે એક એક સોલ્યુશનની એમ જરૂર નથી, પણ મેઇન મારો ફોકસ છે કન્સેપ્ટ. સેકન્ડ થિંગ કે કયા લેવલના કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે એ આપણે જાણવાના છે. આ જ ક્વેશ્ચન બેઠા નથી આવવાના, બટ તમને આઈડિયા આવશે કે ભાઈ આ લેવલનું પણ પૂછાય છે, રાઈટ. સૌથી પહેલો જે ક્વેશ્ચન અહીંયા છે કે જેની pH 1 હોય એવા H2SO4ના 200 મિલીલીટર જલીય દ્રાવણની મોલારિટી શું થશે? તો આપણને જે ડેટા આપ્યો છે એમાં તમને આટલી ખબર હોવી જોઈએ કે pH = 1 છે. તો આપણે એક સૂત્ર છે કે H+ આયનની જે સાંદ્રતા છે, સાંદ્રતા તમારે શોધવી છે. તો H+ આયનની સાંદ્રતા બરાબર 10⁻⁻ pH લેવાનું હોય. આ બધી અત્યારે શાંતિથી જોજો, સાથે તમે સોલ્વ કરતા જજો, સમજતા જજો, તમારો પણ કોન્ફિડન્સ વધશે. પણ અહીંયા જે પણ સ્ક્રીન પર લખેલું છે એ આખી આ ફાઇલ તમને મળી જવાની છે, ચિંતા કરશો નહીં. તો H+ બરાબર, રાઈટ, H+ ની સાંદ્રતા બરાબર 10⁻⁻ pH, એટલે જે પણ એક છે pH એટલે કે H+ ની સાંદ્રતા આવી 0.1. હવે જે H2SO4 નું સંપૂર્ણ ઓબ્વિયસલી વિભાજન થાય એટલે કે 1 મોલથી 2 H+ છૂટા પડે. સર ના સમજાયું, આ રીતે હોય. H2SO4 નું વિભાજન થાય તો 2H+ અને SO4 2-. યસ ઓર નો? યસ. આ રીતે આખું એનું વિભાજન થયું તો કે હા. તો અત્યારે આપણને H+ ની સાંદ્રતા 0.1 મળી છે, મતલબ કે H2SO4 ની એનાથી અડધી હોય 0.05. સમજાય કે ના સમજાય? એક H2SO4 બે આયનમાં વિભાજિત થાય છે એટલે કે બંનેનું ભેગું થઈને ફાઇનલ હાલ દ્રાવણમાં સાંદ્રતા 0.1 છે. અહીંયા
સોલ્યુશનમાં ઘણી જગ્યાએ હું ઇંગ્લિશ ગુજરાતી બંને વર્ડ મિક્સ રાખીશ, કેમ કે અત્યારના નવા જમાના પ્રમાણે તમે 7-8 વર્ષ પહેલાં જે 12th સ્ટાન્ડર્ડ ભણ્યા હતા એના શબ્દો અમુક તમે સાવ ભૂલી પણ ગયા હોય. તો અત્યારે BSc MSc ઓબ્વિયસલી ઇંગ્લિશ મીડિયમમાં જ થાય છે, તો તમને ઇંગ્લિશ વર્ડની પ્રેક્ટિસ વધારે હોય, રાઈટ. હું પોતે એક કેમિકલ એન્જિનિયર છું. કદાચ કોઈકને એવું થાય કે આ સર ટાટની એક્ઝામનું ભણાવવા ચડી ગયા છે, એમનું ડેઝિગ્નેશન શું છે, એ શું કરીને આવ્યા છે, તો હું પોતે કેમિકલ એન્જિનિયર છું. એટલે મને ખબર છે કે મેં એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યું એના 4 વર્ષ પછી જ્યારે હું 11th-12th ભણાવવા માટે આવ્યો ત્યારે મને પણ અમુક શબ્દો ઇંગ્લિશમાં બહુ ઇઝીલી સમજાતા હતા, ગુજરાતીમાં થોડા ઓછા સમજાતા હતા. તો આપણે ઇંગ્લિશ ગુજરાતી બંનેનું કોમ્બિનેશનથી ચલાવીશું જેથી તમને થોડું ઇઝી પડે, રાઈટ. ઓકે, આ થઈ ગયું આન્સર. ચાલો હવે 1 મોલર KMnO4ની દ્રાવણની સપ્રમાણતા. કદાચ તમે ભૂલી ગયા હોય, સપ્રમાણતા એટલે થાય નોર્માલિટી. શું થાય? નોર્માલિટી. તો નોર્માલિટી માટે સૌથી પહેલા આ ખબર હોય છે KMnO4ના એસિડિક માધ્યમમાં 5 ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એટલે કે Mn એમાં જે +7માં હોય, સહેજ હા, KMnO4માં એકચ્યુઅલી આ છે, તમને યાદ કરાવી દઉં કે MnO4 માઇનસ હોય એમાં Mn +7માં હોય અને એમાંથી એનું રૂપાંતરણ થતું હોય Mn +2માં, એટલે 5 ઇલેક્ટ્રોન એ સ્વીકારે, 5 ઇલેક્ટ્રોનનો ફેરફાર સમજો. એટલે આપણે નોર્માલિટીનું સૂત્ર છે મોલારિટી ગુણ્યા n ફેક્ટર, બરાબર. તો અહીંયા n ફેક્ટરમાં આપણે શું લીધેલું છે, મેઇન ખાસ વસ્તુ આ સમજવાની છે. તો આ એક ટાઈપ સમજાય કે કયા લેવલના કેવા ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે. એના પછી માનવ શરીરનું તાપમાન આપણને બધાને ખબર છે કે આપણા જઠરની અંદરનું તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ હોય. 37 ડિગ્રી સેલ્સિયસને આપણે ફેરાનહીટમાં ફેરવવાનું છે. તો 11મા ધોરણની ટેક્સ્ટ બુકમાં એ સૂત્ર વગેરે બધું આપેલું છે. અને જે મિત્રો આપણા સાથે જોડાયેલા છે એમને તો ખબર છે, નોટ્સમાં બધું જ એમને તૈયાર મસ્ત થાળી પણ મળી ગઈ છે. હું આમ કહી તમને મોઢા સુધી જમાડવા ચમચી પણ ઊંચી કરી આપીશ, ખાલી માત્ર ચાવવાનું છે, બરાબર. 15% W/V કેરોસીનનું પેટ્રોલમાં 5 લીટર દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા મિલીલીટર કેરોસીનની જરૂર પડે છે. ઘણા મિત્રો બિચારા એવા છે, ખોટું લગાડતા નહીં, BSc MSc પૂરું થઈ ગયું છે પણ હવે અત્યારે આ બધું જૂનું ભૂલાઈ ગયું છે. 15% W/V કેરોસીનનું પેટ્રોલમાં દ્રાવણ. તો 15%નો અર્થ આખો તમને પરફેક્ટ આપેલો છે કે એનો મતલબ એવો થાય કે આ 15% એટલે 15 ગ્રામ સોલ્યુટ એટલે કે આપણો દ્રાવ્ય, 15 ગ્રામ દ્રાવ્ય 100 ml દ્રાવણમાં એટલે કે સોલ્યુશનમાં દ્રાવ્ય થયો છે. આનું ફૂલ ફોર્મ તમને આવડતા હોવા જોઈએ, નકર એક્ઝામમાં તકલીફ પડશે. ઓલરેડી આ એક સાંદ્રતાનો જ એકમ છે, કોઈ એક સાંદ્રતાના એકમમાંથી બીજામાં આપણે એને ફેરવવાનો, એના જેવી થોડી વાત છે. તો 5 લીટર દ્રાવણ બનાવવા માટે ખાલી જગ્યા મિલીલીટર કેરોસીનની જરૂર પડે. તો 5 લીટર બરાબર 5000 ml થાય. તો આપણે અહીંયા સૂત્ર જે છે આપણું એમાં કે 15% છે એટલે 15/100 થઈ ગયું, ગુણ્યા 5000 થઈ ગયું, 750 એટલે કે 750 ગ્રામ એટલે કે 750 ml કેરોસીન જોઈએ. બહુ સિમ્પલ કન્સેપ્ટ હતો, અઘરો ક્વેશ્ચન નથી. આ ચેપ્ટરમાંથી સાવ લોલીપોપ ઇઝી ક્વેશ્ચન્સ છે બધા. એના પછી 0.2 મોલર NaOHના દ્રાવણમાં કેટલું પાણી ઉમેરવાથી NaOHની સાંદ્રતા 0.2 મોલર ને બદલે 1 મોલર થાય? કેટલું પાણી ઉમેરવાથી, બરાબર છે. દ્રાવણ કેટલું પાણી ઉમેરવાથી NaOHની સાંદ્રતા 1 મોલર થાય છે. તો આમાં આખો કન્સેપ્ટ કેવો થયો ખબર છે કે એક ટોપિક છે મોલારિટી ઓફ ડાયલ્યુશન. અત્યારે સાંદ્રતા 0.2 મોલર છે. હવે આમાં તો શું લખ્યું છે જુઓ, આ સૂત્ર છે M1V1 બરાબર M2V2, M2 આ આટલું થઈ ગયું. એટલે સાંદ્રતા વધારવા પાણી ઉમેરવાથી શક્ય નથી. આપેલ વિકલ્પો મુજબ યોગ્ય આન્સર આ થાય છે. મતલબ કે એકચ્યુઅલી એ વર્ષે મને એવું લાગે છે કે પેપરમાં કંઈક ભૂલ હશે. શું ભૂલ હશે કે ભાઈ અહીંયા 0.2 મોલર છે ઓલરેડી છે, એમાં 1 મોલર કરવું છે. તો 0.2માંથી 1 કરવા માટે તમે જો પાણી ઉમેરશો તો સાંદ્રતા ઘટે નહીં, હા કે ના? તો આ જે સૂત્ર છે એ પ્રમાણે આપણે આન્સર જોઈએ છે. તો અહીંયા કેવું આવે કે V2 બરાબર શું આવશે? 0.2 ઓફ V1. એટલે લખ્યું છે કે એટલે સાંદ્રતા વધારવા પાણી ઉમેરવાથી શક્ય થઈ શકશે નહીં. એટલે કંઈક ક્વેશ્ચન પૂછવામાં મિસ્ટેક છે. હવે બીજો સાથે મારો ઓપિનિયન આપી દઉં કે મેં આ બધા જે ક્વેશ્ચન્સ જોયા ને તો મને એવું લાગ્યું કે એકચ્યુઅલી પહેલાં પેપર છે ને ઇંગ્લિશમાં બનતું હશે અને ઇંગ્લિશનું આ લોકો ગુજરાતી માટે ટ્રાન્સલેટ કરતા હશે અને ટ્રાન્સલેટ કરવામાં ઘણી જગ્યા પર ઘણી બધી ભૂલો છે.
એટલે એકચ્યુઅલી એક્ઝેક્ટ એનો મતલબ કંઈક સરખો સમજાતો નથી. મને એવું લાગે છે કે આ ક્વેશ્ચનમાં એવું હોવું જોઈએ કે ઓરિજિનલી એકચ્યુઅલી 1 મોલર છે અને 1 મોલરને 0.2 મોલર બનાવવું છે. આવું હોવું જોઈએ, મને એવું લાગે છે. બરાબર. ચલો, 50 ml દ્વિબેઝિક એસિડ. દ્વિબેઝિક એસિડ. હવે તમને એમ થાય કે બેઝિક અને એસિડ, ઘણાને જૂનો કન્સેપ્ટ, એને કહેવાય ડાયબેઝિક એસિડ. કન્સેપ્ટ ભૂલાઈ ગયો છે તો તમારે કન્સેપ્ટ થોડો રિવાઇઝ કરવો પડે. તો દ્રાવણમાં તટસ્થીકરણ માટે 25 ml 0.4 નોર્મલ NaOH દ્રાવણની જરૂર પડે. તો દ્વિબેઝિક એસિડની મોલારિટી કેટલી હશે? અહીંયા આ જે સૂત્ર છે ફરી પાછું આપણે આગળ યુઝ કર્યું હતું એનું એ જ N1V1 = N2V2. શરૂઆતમાં N1 આપણે શોધવાની છે, આની નોર્માલિટી. બરાબર. 50 ml આ જે NaOH છે એની દ્રાવણની નોર્માલિટી આપણને આપી દીધી છે 0.4. એનું કદ આપેલું છે. N1 બરાબર આવે 0.2 નોર્મલ, પણ આપણને તો શોધવાની કીધી છે મોલારિટી. તો નોર્માલિટી અને મોલારિટી વચ્ચેનો સંબંધ છે. નોર્માલિટી બરાબર મોલારિટી ગુણ્યા N ફેક્ટર. યસ ઓર નો? તો N ફેક્ટર આપણો દ્વિબેઝિક છે એટલે એના માટે થઈને N = શું લીધો હશે અહીંયા? 2. એટલે આપણે આન્સર મોલારિટીનો 0.1 મોલર આવે છે. ચાલો, હવે આપણે ચેપ્ટર 2માં એન્ટર થઈએ. બેઝિક સાદું સાંદ્રતા અને એ બધું તો પૂરું થયું. ચેપ્ટર નંબર 2માં અને પેપરનું તમે એનાલિસિસ કર્યું જશે કે 11thના ક્વેશ્ચન બહુ ઓછા છે, 12thના ક્વેશ્ચન્સ વધારે છે. એટલે મતલબ કે તૈયારીમાં કહો કે પછી જે પણ તમે અત્યારે જે મહેનત કરો છો, ક્વેશ્ચન્સ કહો, એ 12th સ્ટાન્ડર્ડ આધારિત વધારે આવવાના છે. 11th સ્ટાન્ડર્ડના ઓછા ક્વેશ્ચન્સ છે, આપણે જોઈશું હમણાં. જુઓ, n કક્ષામાં કક્ષકોની કુલ સંખ્યા કેટલી થાય? તો અહીંયા તમને ખબર હોય છે કે KLMN આ રીતે હતું. તમને યાદ હોય તો આઉફ બાઉ પાઉલી હુન્ના જે બધા નિયમો એમાં હતું KLMN એટલે કે n = 1 2 3 4. અત્યારે વાત થઈ રહી છે 4. તો એમાં કક્ષકોની સંખ્યા માટે સૂત્ર હતું n², એટલે 4નો વર્ગ. અહીંયા નીચે લખું એટલે તમે કન્ફ્યુઝન ના થાવ. બરાબર. કક્ષકોની સંખ્યા માટે સૂત્ર છે n², 4નો વર્ગ બરાબર 16 થાય. અમુક જગ્યાએ આના આન્સર 32 આપેલો છે. 32 આન્સર ક્યારે આવે? જો આપણને એ જ કક્ષકોમાં ઇલેક્ટ્રોન્સ પૂછ્યા હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા થાય 2n². આ બધી સરસ, તમે કદાચ કોર્સમાં જોડાઓ ના જોડાઓ કોઈ જ મને પ્રોબ્લેમ નથી, બટ તમે અત્યારે એવો કોન્ફિડન્સ છે તમને કે ભાઈ હું જાતે કરી શકીશ, તો બધા જ ચેપ્ટરની સરસ મસ્ત મજાની આવા સૂત્રો, ટેકનિક, ટિપ્સ, પછી કંઈ પણ એવા લોજિક્સ આવતા હોય એની એક તમારી પોતાની પણ નોટ્સ બનાવી રાખજો. કેમ કે એક્ઝામ વખતે આટલા બધા ચેપ્ટરના MCQ જોવાનો ટાઈમ નહીં મળે. છેલ્લા દિવસે નોટ્સ જ વાંચવી પડશે. રાઈટ. અને જે મિત્રો અત્યારે જોબ કરી રહ્યા હોય અને સાથે સાથે આ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય એને આના માટે ટાઈમ આપવો પણ ઘણો બધો થોડું માથાકૂટ્યું છે, ટાઈમ કાઢવો. તો તમારે મેં કીધું એમ કે તમે કોર્સમાં જોડાતા હોય તો તમને એટલી વસ્તુ રેડી મળી જાય કે ભાઈ કોઈ પણ ચેપ્ટરના કન્સેપ્ટ શીખવા માટે 1 શોટ લેક્ચર્સ, નોટ્સ, એના માટેના MCQ, એના માટેના ટેસ્ટ, બધાના વિડીયો સોલ્યુશન, તમારી તૈયારીમાં સ્પીડ આવે. અને ઓબ્વિયસલી કે જે મેળવવું છે એની સામે અમે એક હેલ્પ કરવાની ભાવનાથી જે પ્રાઇઝ રાખી છે તો કંઈ છે જ નહીં. તમારામાંથી એવા પણ મિત્રો છે કે સર આની તમે 10,000 નહીં, 4,000 તો તમે લો છો, 10 નહીં, 20 નહીં, 25,000 રાખો તો અમે આપવા તૈયાર છે. કેમ? તો કે ખોટી રીતે રાઈટ લાગવગ લગાડીને 20, 25, 30 લાખ રૂપિયા આપીએ તોય નોકરી મળતી નથી. તો એના કરતાં તો 4,000, 5,000, 10,000, 20,000, 25,000 કોર્સમાં નાખીએ, પોતા ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરીએ, બુક્સ લાવીએ, એ કરીશું તો લાંબા ગાળાનો બહુ મોટો ફાયદો છે. અને તમને બધાને તો ખબર જ છે કે કેવા સેલેરી હોય છે. ટાટ HSની એક્ઝામ ક્લિયર થઈ જાય પછી તો ભાઈ તમે સરકારના જમાઈ કહેવાય. તો ઇન્વેસ્ટ ઓન યોર સેલ્ફ. બરાબર. ચાલો, P3- આયનની સમ ઇલેક્ટ્રોનીય આયન સ્પીસીસ. P3- ની પહેલા ઇલેક્ટ્રોન રચના આપણે આખી આપેલી છે કે ઇલેક્ટ્રોન રચના શું થાય એકચ્યુઅલી P3- ની. બરાબર. એમાં આ બધા જે તત્વો આપેલા છે એમાં એકચ્યુઅલી આપણને પણ ખબર છે કે ફોસ્ફરસનો નંબર 15 છે, ઉપર -3, ટોટલ 18 ઇલેક્ટ્રોન થાય. આ બધાની ઇલેક્ટ્રોન રચના તમને આપેલી છે ગણતરી કરીને. અને આમાં કેલ્શિયમ +2 એમાં 18 ઇલેક્ટ્રોન થતા હોય છે. જો ઇલેક્ટ્રોનની સ્થાનની અનિશ્ચિતતા 0 હોય, મેં જે પેપરમાં જોયું એમાં મિસ્ટેક છે ટાઈપિંગની, અને સ્થાનને બદલે આવું લખ્યું છે આયનની અનિશ્ચિતતા. તમે ગાંડા થઈ જાવ હોય તમને આવડે નહીં. આયનની અનિશ્ચિતતા ના હોય, સ્થાનની
સ્થાનની અનિશ્ચિતતા શૂન્ય હોય, સ્થાનની અનિશ્ચિતતા એટલે ડેલ્ટા એક્સ બરાબર 0. તો વેગમાનની અનિશ્ચિતતા જેને કહેવાય ડેલ્ટા પી. તો તમારે રાઈટ હાઇઝનબર્ગનું એક આવું સૂત્ર છે, હાઇઝનબર્ગ અનસર્ટિનિટી પ્રિન્સિપલ, અનિશ્ચિતતાનો સંબંધ છે, અચોકસાઈ વાળો ભાગ. તો ડેલ્ટા એક્સ ઇન્ટુ ડેલ્ટા પી ગ્રેટર ધેન, તો આપણને ડેલ્ટા એક્સ 0 લેવાનું છે. આ સૂત્રને વચ્ચે એક સ્ટેપ મારે એવું લેવું હોય તો લઈ શકાય. અને અહીંયા ડેલ્ટા એક્સ, યસ ઓર નો? હવે જોતા રહેજો કે અહીંયા આ ડેલ્ટા એક્સ બરાબર હું 0 લઉં તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 0 એન્ડ સમથિંગ અપોન 0 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફિનિટી. તો ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ એચ અપોન 0 થઈ જાય છે. બહુ સારો ક્વેશ્ચન હતો આ. પછી આંતરસંઘ તત્વોની ઇલેક્ટ્રોન રચના તો ટેક્સ્ટ બુકમાં પણ આપેલી જ હોય છે, તમે અહીંયા પણ આપી છે, જોઈ શકો છો. આંતર સંક્રાંતિની પૂછી તો સંક્રાંતિની પણ પૂછાઈ શકે ખરી, બરાબર, તૈયાર કરવાની. સૌથી નાનું કદ ધરાવતા આયનો કયા છે? તો એક શોર્ટકટ ટેકનિક ટ્રીક તમને આપી દો, પંચલાઈન જોરદાર યાદ રાખજો કે જેમ જેમ ધન વીજભાર વધતો જાય એમ કદ ઘટતું જાય, અને જેમ જેમ ઋણ વીજભાર વધતો જાય એમ કદ વધતું જાય. રાઈટ, હું જનરલી છોકરાઓને એક્ઝામ્પલ આવું આપતો હોઉં છું સમજાવવા માટે કે ભાઈ સમજો કે એક છોકરો છે એક છોકરી છે, બંનેના લગ્ન થયા. લગ્નના 5 વર્ષ 10 વર્ષ પછી તમે જુઓ ને તો ભાઈ ધીરે 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 હોય એવા ને એવા જ રહે, કાં તો બોડી ઘટતું જાય. પણ બહેનોમાં ખાસ જોયું છે આવું કે ધીરે ધીરે વધતા જ જાય. લગ્નના 1 વર્ષ 2 વર્ષ 4 વર્ષ 5 વર્ષ પછી તો ઢોલ જેવા થઈ જાય છે. વચ્ચે એક જોક્સ યાદ આવે તો કહી દો, થોડાક ભાઈઓને થોડીક માનસિકતા થોડી સારી થાય, મજા આવે. રાઈટ, ખોટું લગાડતા અને ટાઈમ બગડતો હોય તો સ્કીપ કરી નાખજો. પણ એક મસ્ત મને જોક યાદ આવી ગયો કે એક ભાઈ એમના વાઈફ એમના હસબન્ડને પૂછવા આવ્યા કે બાજુવાળા બેન છે એ પંજાબી ડ્રેસ લે છે તો હું પંજાબી લઉં? તો ભાઈ આપણે ના તો કે મને કેમ પંજાબી નહીં લેવા દેવાનો, કે તમારા પૈસા નથી ખર્ચો, આમ છે ને તેમ છે, મને કેમ પંજાબી સારો ના લાગે? તો કે બાજુવાળી છે જયા પ્રદા જેવી, તું મોટી ગદા જેવી, આમાં ક્યાં મેળ આવે? ખબર પડી કે નહીં? એમ મારે સમજાવું તું આ કે લગ્નના અમુક વર્ષો પછી મોટા ઢોલ જેવા પીપળા જેવા થઈ જાય છે શરીર. તો આ એક સિનારીઓ આપણને ખબર છે, એના પરથી આપણે કન્સેપ્ટ સાથે કેમિસ્ટ્રીને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે આવા જોક્સ કહીને હું તમને ઇઝીલી કન્સેપ્ટ યાદ રખાવી દઉં છું. કે એક્ઝામમાં ટેન્શન બહુ હોય, ઉતાવળમાં હોય તો કન્સેપ્ટ યાદ ના આવે તો કંઈ નહીં, આપણો જોક્સ યાદ આવે તો પણ 1 માર્ક્સ વધી ગયો, 1 માર્ક્સ વધી ગયો, મેરિટમાં ક્યાંય નંબર આગળ નીકળી જાય. તો એવું યાદ રાખો છે કે નેગેટિવ આયન મતલબ ફિમેલ, જેમ જેમ લગ્નના વર્ષો વધતા જાય એમ ઢોલ 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 થતા જાય, હે ને? તો અહીંયા તમે જોશો તો આ બધા નેગેટિવ આયન છે. હવે આ નેગેટિવ આયનમાં સૌથી મોટું કદ આનું આવે, કેમ કે બેટા આ બધા જે છે ને લખ્યું છે જો આઇસો ઇલેક્ટ્રોનિક, આ બધા જેવા છે કે જે સમ ઇલેક્ટ્રોનિયસ સ્પીસીસ, એક સરખા ઇલેક્ટ્રોન ધરાવતા આયનો છે, પણ જેમાં ઇલેક્ટ્રોન વીજભાર સૌથી વધુ સૌથી મોટો, અને આ જે છે એ સૌથી નાનું કદ ધરાવે છે. આપણને સૌથી નાનું કદ પૂછ્યું છે. રાઈટ, ચાલો. NH3માં પરિણમતી શુદ્ધ દ્વિધ્રુવ ચાક માત્ર, આ કન્સેપ્ટ આપણી બુકમાં ક્યાંય છે જ નહીં, એટલે કન્સેપ્ટ છે પણ એની આ વેલ્યુ શોધવા માટેનું સૂત્ર ક્યાંય આપેલું નથી, અને સૂત્ર છે બરાબર, જેઈ નીટના ક્વેશ્ચન્સમાં સૂત્ર યુઝ કરાવીએ છીએ સ્ટુડન્ટને, પણ અમુક ડેટા આપવો પડે કે અહીંયા જે આપ્યો છે આપણને દ્વિધ્રુવ ચાક માત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ, તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ પછી જે પણ કોઈ તત્વો જે છે એનો વીજભાર આપણને ખબર હોવી જોઈએ, એમની વચ્ચેનું અંતર ખબર હોવી જોઈએ, વગેરે માહિતી આપેલી હોવી જોઈએ, કાં તો પછી ગોખી નાખવું પડે. કોઈ રસ્તો નથી કે NH3ની દ્વિધ્રુવ ચાક માત્ર ડાયપોલ મોમેન્ટ 0.42D છે એવું ક્વેશ્ચનમાં ડેટામાં ક્યાંય નથી આપેલું. પછી 1D ઇઝ ઇક્વલ, ચલો એ તો કદાચ કોઈ ગોખ્યું હોય કે 3.3 × 10⁻30 થાય, તો આને 0.25 ને એ નંબરથી મલ્ટીપ્લાય કરો, બટ એ લોકોએ આપણને આ મૂલ્ય આપવું પડે. હવે એવું સમજીને ચાલતા હોય કે ટીચરને યાદ જ હોવું જોઈએ તો થોડુંક અઘરું છે કે NF3ને બદલે કાલે કદાચ NH3 આવે, કદાચ કોઈ બીજો કોઈ તત્વ આવે, તો દરેકના મૂલ્યો આવા યાદ રાખવા. હું આટલા વર્ષોથી આ 14 યર્સ, મારે 14 વર્ષ અત્યારે પૂરા થશે હવે હમણાં, તો 14 વર્ષથી ભણાવું છું, મારે ક્યાંય 11-12માં જેઈ નીટના ક્વેશ્ચન્સમાં ક્યાંય આ મૂલ્ય ડાયરેક્ટ આવડતું હોવું જોઈએ એવી જરૂર પડી નથી, બરાબર. પણ તમે બધા ગવર્મેન્ટ શિક્ષક બનવા જઈ રહ્યા છો, હું તો ગવર્મેન્ટ શિક્ષક છું નહીં કે તમારા જેમ, તમે તો બધા બહુ મોટા મોટા વિદ્યાર્થીઓ, બહુ મોટા મોટા શિક્ષક બનશો, બરાબર. તો બસ તમને બહુ મોટા બનાવવામાં અમારો નાનો એવો થોડો ફાળો અમે આપવા માગીએ છીએ આમાં. તો આ થોડુંક તમારે ગોખવું પડશે, કોઈ ઓપ્શન નથી.
કયો ઘટક પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે? હવે જે સ્ટુડન્ટ્સ છેલ્લા 4-5 વર્ષથી ઇંગ્લિશમાં જ ભણ્યા હોય ને એને થોડો પ્રોબ્લેમ થાય યાદ રાખવામાં. અણુચુંબકીય આવું યાદ રાખજો. અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુચુંબકીય અયુગ્મિત, અને અયુગ્મિત ઇલેક્ટ્રોન ના હોય તો પ્રતિચુંબકીય, અને પ્રતિચુંબકીય એટલે જે લોકો આપણને ઇંગ્લિશ થાય ડાયામેગ્નેટિક. શું થાય? ડાયામેગ્નેટિક, પ્રતિચુંબકીય. અયુગ્મિત ઇલેક્ટ્રોન અણુચુંબકીય તો એને કહેવાય પેરામેગ્નેટિક. બરાબર. પણ આ છે આપણો ડાયામેગ્નેટિક. તો આ બધાના સર અમે આણ્વીય કક્ષક ચિતાર ને બધું કંઈક 11મા ધોરણમાં અમારે આવતું હતું તો બતાવી દઈએ તમને કે 11મા ધોરણની ટેક્સ્ટ બુકમાં આ ઓક્સિજનનો આખો આણ્વીય કક્ષક ચિતાર છે. આ O2નો છે, અને O2માં તમે જોઈ શકો છો કે અહીંયા આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એ લખ્યું છે. જો અહીંયા કહે છે યસ આ અણુચુંબકીય છે. 2 અયુગ્મિત હોવાને ઇલેક્ટ્રોન 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાને કારણે O2 કેવો છે? અણુચુંબકીય. હવે આ આણ્વીય કક્ષક ચિતાર પરથી ધારો કે O2 -1 એક્સ્ટ્રા લેવાનો, -1 એક ઇલેક્ટ્રોન એક્સ્ટ્રા થયો તો અહીંયા આવશે તો હજી એક તો અયુગ્મિત ખરો જ, એટલે એ નહીં ચાલે. O2 પોતે O2 2 + 2 ઓછા કરવાના. અચ્છા, 2 અહીંયાથી ઓછા કરી નાખો તો નીચેના બધા યુગ્મિત, તો O2 2+ પ્રતિચુંબકીય કહેવાય. હજી એક ઓપ્શન ચેક કરી લઈએ. O2 +1 ખાલી +1 એક જ ઇલેક્ટ્રોન ઓછો થાય તો આ એક ઓછો થાય તો પણ હજી એક તો રહે જ. રાઈટ, સમજાય છે કે સમજાતું? હવે તમને એમ થાય સર એક્ઝામમાં મારે આખો આણ્વીય કક્ષક ચિતાર દોરવાનો, એની ટેકનિક્સ હોય બધી, ડાયરેક્ટ શોર્ટકટ ટેકનિક્સ, પણ એ બધી જો ઝીણી દરેક ચેપ્ટરના બધા જ ટોપિકની બધી જ ટેકનિક હું સમજાવવા જાઉં તો આ જે લેક્ચર છે એ 8-10 કલાકે પૂરો થઈ શકે નહીં. પણ તમને એક માહિતી આપું છું કે એવી ટેકનિક તમારે સમજવી શીખવી પડે આમાં. ચાલો, આ પણ સેમ એવો જ ક્વેશ્ચન છે કે H2Oમાં દ્વિધ્રુવ ચાક માત્રા, કોઈને એવું યાદ હોય નહીં કે ભાઈ H2Oમાં દ્વિધ્રુવ ચાક માત્રાનું મૂલ્ય કેટલું થાય, એ ગોખવું જ પડે. પણ એવું મને એવું લાગે છે કે ટેક્સ્ટ બુકમાં NH3, NF3, H2O એ બધા જે આપેલા છે એને થોડા ગોખી નાખવાના, કદાચ પૂછાઈ ગયું તો એના માટે. રાઈટ, 1 સેકન્ડ સાજુ પાણી પી લો. ચાલો, હવે આપણે આવી ગયા છે ઉષ્માગતિશાસ્ત્ર. જૂના સિલેબસમાં વચ્ચે વાયુ અવસ્થા ચેપ્ટર હતું એ કેન્સલ થઈ ગયું છે. PV = nRT ને ગેલ્યુસેકનો નિયમ ને ચાર્લ્સના નિયમ ને બધું ચેપ્ટર ગયું. તો હવે નવા સિલેબસ પ્રમાણે અહીં આપ્યું છે એક પ્રણાલી ઉપર 60 કેલેરી કાર્ય કરતા 27 કેલેરી ઉષ્મા ગુમાવે છે. તો સૌથી પહેલાં ખબર પડી છે કે અહીંયા પ્રણાલી ઉપર કાર્ય થાય છે એટલે W+ આવે, બરાબર, અને અહીંયા ઉષ્મા ગુમાવે છે એટલે Q- આવે. તો આપણને પૂછ્યું છે શું? આંતરિક ઉર્જાનો ફેરફાર. તો ΔU = Q + W આ સૂત્ર છે. એમાં Qનું મૂલ્ય માઇનસમાં લેવાનું હોય એટલે -27, અને Wનું મૂલ્ય પ્લસમાં લેવાનું +60. આનો ડિફરન્સ તમારે જે પણ આવે તમારે સોલ્વ કરી દેવાનું. પણ આ લોજિક શીખવાડી દીધું, ટેકનિક હતી કે ક્યારે પ્લસ આવે ક્યારે માઇનસ આવે. તો આ પણ નોટ્સ આપણે સરસ મસ્ત મજાની ઉષ્માગતિશાસ્ત્રની બનાવેલી હોય તો એમાંથી તમને આ બધી વસ્તુઓ મળી જાય. ઓકે, અહીંયા બીજી એક પ્રક્રિયા આપી છે, એની વચ્ચે કયો સંબંધ છે ઉષ્માગતિશાસ્ત્ર પ્રમાણે જોઈએ આપણે તો અહીંયા નીપજ બાજુ વાયુના 1 મોલ છે, અહીંયા 1 + 0.5 એટલે દોઢ થયા. તો આપણી પાસે સૂત્ર છે ΔH = ΔU + ΔNgRT. એમાં ΔNg જે વાયુરોપ નિપજના મોલ માઇનસ વાયુરોપ પ્રક્રિયકોના મોલ કરીએ એટલે તમારે અહીંયા 1 - દોઢ કરો એટલે -0.5 આવશે. અને આવો 11th બુકમાં છે કે જો ΔNg <0 તો ΔH also <U, ΔNg greater than 0 then ΔH greater than ΔU, અને ΔNg = 0 તો ΔH also = ΔU. તો આ તમારી નિંજા નોટ્સ, નિંજા ટેકનિક થઈ ગઈ. આ બધી વસ્તુ નોટ્સમાં તમને આપણી જે નોટ્સ છે નિંજા નોટ્સ એમાં તમને બધું જ મળી જવાનું છે, બરાબર. પણ આનો આન્સર આવવાનો છે, બહુ સારો કામનો ટોપિક છે. પછી આ ક્વેશ્ચનમાં મારી પાસે જે પેપર આવ્યું છે અને બધે જે માર્કેટમાં પેપર ફરે છે, હવે કાં તો મેઇન પેપર કે જે પ્રિલિમનું ઓરિજિનલ પેપર હતું એનું જ ફરે છે, કાં તો પછી કદાચ કોઈક ઇન્સ્ટિટ્યૂટવાળાએ કોઈ કે ટાઈપ કરવા મિસ્ટેક, મતલબ કે આમાં ભૂલ છે. અહીંયા આવું
કોઈ પણ જગ્યાએ ક્યાંય આવું ટર્મ જ નથી ક્યાંય. આ મિસ્ટેક છે. હવે મિસ્ટેક આમાં શું છે? 1 સેકન્ડ. આમાં મિસ્ટેક એ છે કે એકચ્યુઅલી સૂત્ર આવું છે, ડેલ્ટા EGH ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A માઇનસ 5/2 RT. અમુક જગ્યાએ અમુક પ્લેટફોર્મ પર ઇન્ટરનેટ પર ઘણી જગ્યાએ આવું પણ દેખાડી દીધું છે. આવું કે ભાઈ આ A ઇન્ટુ E છે, E એટલે એક્સપોનેન્ટ, બરાબર, અને એની ઘાતાંકમાં આ છે. હવે આ A શું છે તો કે ભાઈ 12th સાયન્સમાં જે ચેપ્ટર નંબર અત્યારે હાલ 3 છે, રાસાયણિક ગતિકી, કેમિકલ કાઇનેટિક્સ, એમાં આર્યને સચળાંક છે. ના ભાઈ, આર્યને સચળાંકને ડેલ્ટા G વાળું રિલેશન આપણે ત્યાં નથી. ત્યાં સૂત્ર છે આ પ્રકારનું, પણ ત્યાં જે સૂત્ર છે ને આવું છે, K ઇઝ ઇક્વલ ટુ A E રેઝ ટુ માઇનસ EA અપોન RT. આવું સૂત્ર છે. તો એનો અર્થ એવો નથી થતો અહીંયા કે 5/2 એ EA સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી છે. ના, અહીંયા વેગ અચળાંક છે અને અહીંયા આ તો ડેલ્ટા EGH છે. એટલે આ બે સૂત્ર હું જ્યાં સુધી સમજુ છું, માનું ત્યાં સુધી ખોટા છે. આવું ક્યાંય છે નહીં, બરાબર. એટલે કે નીચેનું સૂત્ર છે પણ અહીંયા આ જે કહેવાનો અર્થ છે એ નથી. એટલે અહીંયા ક્યાંક ટાઈપિંગ મિસ્ટેક છે. બીજી વસ્તુ કે અહીંયા જે મેં સૂત્ર આપેલું છે એમાં ડેલ્ટા E છે, એ ડેલ્ટા E પાછું એવું કેવું છે, ઇન્ટરનેટ પર બધા સર્ચ કરે, 11-12ની બુકમાં તો ક્યાંય છે જ નહીં આવું, બરાબર. ક્યાંકથી લાવ્યા છે ખબર નહીં મને. 2023ની બુકમાં પણ ક્યાંય નહોતું. છેલ્લા હું ભણતો હતો ત્યારથી 2006-7થી લઈને અને આજ સુધીમાં મેં ક્યાંય છેલ્લા 15-20 વર્ષની બુકમાં ક્યાંય સૂત્ર આ જોયું નથી. એટલે આપણી 11-12ની ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જે પાઠ્યપુસ્તકો બહાર પાડવામાં આવે છે, પાઠ્યપુસ્તકોમાં ક્યાંય નથી. તમારા સિલેબસમાં, ટાટની એક્ઝામના સિલેબસમાં એવું લખેલું છે કે ગુજરાત સરકાર દ્વારા પાઠ્યપુસ્તકો જે જાહેર કરેલા છે એ આધારિત સિલેબસ રહેશે. તો ક્યાંય પાઠ્યપુસ્તકમાં તો નથી. હવે અહીંયા ડેલ્ટા E છે ને, આ જે છે એને કહે છે ક્રિસ્ટલ ફિલ્ડ સ્પ્લિટિંગ, 12th સ્ટાન્ડર્ડ, ચેપ્ટર નંબર 5, સંકીર્ણ સંયોજનો અથવા તો એને કહેવાય સવર્ગ સંયોજનો. અને એમાં સ્ફટિક ક્ષેત્ર વિપાટન, રાઈટ, એને સ્ફટિક ક્ષેત્ર વિપાટન જે ડેલ્ટા O કહેતા હતા એ ડેલ્ટા O છે. પણ આનો એક્ઝેક્ટ 100% શ્યોરિટી સાથે હું પણ કહી શકતો નથી, કેમ કે અહીંયા કંઈક ને કંઈક ટાઈપિંગની મિસ્ટેક છે. એટલે આમાં કરેક્ટ આન્સર B બોમ્બે આવતો હોય છે, બરાબર. ચાલો, એટલે મિસ્ટેક છે. ચાલો હવે સંતુલન ચેપ્ટરમાં આપણે એન્ટર થયા. 11th સ્ટાન્ડર્ડ અત્યારે છે. સંતુલન ચેપ્ટરનો નંબર 6 છે. PbCl2ની દ્રાવ્યતાનું મૂલ્ય. PbCl2નું વિયોજન આ પ્રકારે થાય. એમાં દ્રાવ્યતાને આપણે S ધારીને ચાલીએ છીએ તો એમાં KSP એટલે તમને યાદ હોય તો સોલ્યુબિલિટી, પ્રોડક્ટ, દ્રાવ્યતા, ગુણાકાર, સંતુલન. ચેપ્ટરમાં લાસ્ટ ટોપિક ટેક્સ્ટબુક લઈને બેઠા હોય તો જોઈ લો. નોટ્સ હશે તો મારી પાસે બધી વસ્તુ એમાં અવેલેબલ હશે. તો એમાં આ રીતે થાય છે, રાઈટ. અહીંયા આ જે પણ આપણો છે આને S લઈએ છીએ, આને 2S લઈએ છીએ, અહીંયા મૂક્યું, એના પરથી આપણે S સોલ્વ કરીએ તો આ ટેક્સ્ટબુકમાં પણ આ પ્રકારના ક્યાંક ને ક્વેશ્ચન બધા ઘણા અલગ અલગ આપેલા છે. સારો ક્વેશ્ચન છે. એસિડિક બફર દ્રાવણ માટે મેં તમને કીધું હતું કે એમ ઉપરથી જેવું તેવું વાંચી લેશો તો આમાં હજી તો 11 છે. 12thમાં તમે આવો તો ખરા ભૂકા નીકળી જાય. આ તો કંઈ છે જ નહીં, રમકડા જેવા ક્વેશ્ચન છે. રિયલમાં 12thમાં જે કન્સેપ્ટ તમને જો ક્લિયર નહીં હોય ને તો મરી ગયા. ડેપ્થમાં કન્સેપ્ટ બધા તમને ક્લિયર હોવા જોઈએ, નકર ટાટ ક્લિયર નહીં થાય. તો અહીંયા જે આપ્યું છે એસિડિક બફર, પણ ચિંતા કરતા નહીં, આપણ આપકે સાથ હૈ. એસિડિક બફર દ્રાવણ માટે, તો એસિડિક બફર દ્રાવણ માટે આવો નિયમ છે કે એસિડિક બફર દ્રાવણ બને કેવી રીતે, તો એક તો તમારો નિર્બળ વીક એસિડ લેવાનો અને એની સાથે એ જ વીક એસિડનો પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. ના ખબર પડી શકે પડે, વીક એસિડ લીધો, લઈ લીધો. હવે એ જ વીક એસિડ એનું લઈ લેવાનું નહીં. મારી પાસે ધારો કે CH3COOH અહીંયા એક્ઝામ્પલ છે, એના બે પાત્ર છે. એક પાત્રમાં CH3COOH છે તો કે હા, બીજા પાત્રમાં CH3COOH છે, એમાં મારે ઉમેરવાનો NaOH. એટલે અહીંયા CH3COOH વીક એસિડ, મંદ એસિડ થઈ ગયો. એની અંદર મેં શું ઉમેર્યો? NaOH. બંને ભેગા થઈને ક્ષાર બની ગયો, દ્રાવણ બની ગયું. તો હવે આ જે મિક્સ કરેલું દ્રાવણ અને છૂટું એસિટિક એસિડનું દ્રાવણ, હવે બેને મિક્સ કરવાના અને હવે જે બન્યું ઇટ ઇઝ યોર બફર સોલ્યુશન, બફર દ્રાવણ. તો એસિડિક બફર દ્રાવણ માટે આમાંથી નિર્બળ એસિડ અને એનો બેઝ આર્યો, પ્રબળ બેઝ સાથેનો ક્ષાર. કયા સંયોજનમાં
ઓક્સિજનનો ઓક્સિડેશન. અહીંયા બહુ ઇઝી ક્વેશ્ચન છે. ઓક્સિડેશનવાળા જે ચેપ્ટર છે રેડોક્સ, એમાં સરસ મસ્ત ગંદા ઓક્સિડેશન ખરાબ ભૂકા કાઢી નાખે એવા પૂછાય છે. એટલે હવે ધીરે ધીરે એક્ઝામના લેવલ પણ વધતા જશે. કેમ કે ગુજરાત સરકારને એવું છે કે હવે જે આવનારો શિક્ષક હોય ને, એ શિક્ષક જૂના જમાનામાં આજથી 15, 20, 25 વર્ષ પહેલાં જે ટીચરોની ભરતી થઈ ગઈ છે એ નહીં, નવી માનસિકતાવાળો, નવું ફ્યુચર અપકમિંગ જેઈ નીટ જેવી કોમ્પિટિટિવ એક્ઝામનું છે. તો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી પણ રાઈટ વિદ્યાર્થીઓને કરાવી શકે ને એવા લેવલના નવા જમાનાના એને કે ઝેડ જનરેશનવાળા ટીચરો જોઈએ છે. તો ઓબ્વિયસલી કે તમારી પાસેથી એક્સપેક્ટેશન અપેક્ષા પણ એવી રાખશે જ કે તમને આ બધા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. એટલે કે પેપર થોડા લેવલવાળા આવશે, ચેક કરી લેજો. પ્રિલિમ 2023નું પેપર અને 2026નું પેપર આપણે કમ્પેર કરીશું ત્યારે તમને આ યાદ આવશે. મારો આ જે વિડીયો છે ને એ અમારી ટીમવાળાને કહીશ કે તમે કટ કરીને અલગ કરી રાખો આટલો પીસ નાનો, કે આ રીતે પ્રિલિમ એક્ઝામના 2 મહિના પહેલાં આ રીતે સર એક વાત કીધી હતી અને મારું બેટું આવું જ નીકળ્યું પેપર. એટલે પેપર અઘરું આવશે રાઈટ. અત્યારે નવા ટ્રેન્ડ પ્રમાણે, કારણ કે અમે બોર્ડમાં પણ જોઈએ છીએ કે આજથી 7, 8, 10 વર્ષ પહેલાં જે ક્વેશ્ચન્સ આવતા હતા, હવે ક્વેશ્ચન્સ અત્યારે બોર્ડમાં પણ બહુ અઘરા આવવા માંડે છે. જેઈ નીટ લેવલના, જેઈ નીટ લેવલ તો એનાથી પણ ઉપર નીકળી ગયું. એટલે આ પણ બધું ઉપર જાય છે એક સ્ટેપ. એટલે આમાં ઓક્સિજનનું ઓક્સિડેશનાંક 0 હોય તો જુઓ, ઓક્સિજનનું ઓક્સિડેશનાંક 0 થવા માટે પહેલાં આપણે એક કન્સેપ્ટ આ સમજીએ કે જે આ બધા જે છે HOI નું એક એક્ઝામ્પલ લો, બરાબર. તો HOI જે છે એમાં આયોડિન છે ને એ ઓક્સિજન કરતાં એની વિદ્યુત ઋણતા ઓછી હોય. એટલે આયોડિન +1માં હોય, H પણ +1માં, એટલે ઓક્સિજન કેવો હોય -2. તો આવું સેમ વસ્તુ HOCl, HOBr આ બધામાં સેમ આવશે, બરાબર. એટલે આ બધામાં ઓક્સિજનનો ઓક્સિડેશનાંક -2 આવશે. હવે આપણે બીજો એક કેસ ડિસ્કસ કરીએ. આ બેઝિક ફંડામેન્ટલ છે બધું, કે ફ્લોરિન -1, હાઇડ્રોજન +1, ઓક્સિજન ઠન ગોપાલ 0. એટલે આપણો આન્સર આવશે HOF વાળો. આવા ઘણા બધા ક્વેશ્ચન્સ છે, ઘણા બધા પદાર્થો છે કે બધાના ઓક્સિડેશનાંક સમજવા શીખવા પડે. આ જેટલા પણ કન્સેપ્ટ સમજાવું છું એના ઘણા બધાના 1 શોટ લેક્ચર્સ રાઈટ આપણી યુટ્યુબ ચેનલ પર છે, MCQ માટેના પણ છે. પણ એમાં બધી જ વસ્તુઓ બહુ જ ડિટેલમાં જો હું સમજાવવા ગયો હોય તો બહુ જ ટાઈમ થઈ જાય. મારી પાસે જ્યારે જેટલો ટાઈમ અવેલેબલ હોય, કેમ કે હું એક ઓફલાઈન સેન્ટર ચલાવું છું, ઓનલાઈન પણ મારી બધી બેચીસ ચાલે છે, તો મારી પાસે જ્યારે પણ જેટલો ટાઈમ રહ્યો છે એ બધા જ મેં વિડીયોઝ યુટ્યુબ પર અપલોડ કરેલા છે. અને જેને બધું એકદમ સરસ રેડી ટુ યુઝ સ્ટ્રક્ચર્ડ જોઈતું હોય, એક જ જગ્યાએ મને બધું જ મળી જાય, તો એમની માટે તો એટલે ફ્રી માટે યુટ્યુબ પર બધું અવેલેબલ છે. બહુ સરસ પેટર્નમાં બધી જ વસ્તુઓ આપેલી હોય એના માટે આપણા એપમાં કોર્સ અવેલેબલ છે. IUPAC નામકરણના નિયમો યુટ્યુબ પર ફ્રીમાં વિડીયો છે. બીજા મારા જેવા 5 વિડીયો જોઈ લેવાના અને પછી તો પણ આપણો વિડીયો જોવાનો. તમને એમ ના લાગે આ જે ભણાવે છે એના જેવું એ કંઈ નહીં. જોઈ લો, આખું IUPAC નામકરણ અવેલેબલ છે યુટ્યુબ પર. તો અહીંયા નામકરણ માટે આ જોઈએ તો કાર્બોક્સિલિક એસિડ છે 1. નંબરિંગ કરી દઈએ, થોડું ક્વિકલી લઈ લો. 1, 2, 3, 4, 5, 6. 2 નંબરના કાર્બન પર ઇથાઇલ છે. 2 ઇથાઇલ ક્યાં છે? આ રહ્યો 2 ઇથાઇલ. પછી 4 નંબરના કાર્બન દ્વિબંધ છે 4 હેક્ઝેન. અત્યારે આ પેટર્નથી લખાતું નથી. અત્યારે IUPACની જે લેટેસ્ટ પેટર્ન છે એમાં નામ આવું બને 2 ઇથાઇલ હેક્ઝેન હેક્ઝ 4 ઇનોઇક એસિડ. અત્યારે નવી પેટર્નમાં આવું છે હેક્ઝ 4 ઇનોઇક એસિડ. સમજી ગયા? કાર્બોકેટાઇનની સ્થિરતા. ભાઈ કાર્બોકેટાઇનની જે સ્થિરતા છે એને અસર કરતા 2 પરિબળો છે. +I અસર છે અને બીજું છે હાઇપર કોન્જ્યુગેશન. ઓર્ગેનિકનો એકદમ બેકબોન કહેવાય, સમજો ને. આપણે જેમ કરોડરજ્જુ કહેવાય એમ મેઇન આધાર છે આ જે +I અસર. પછી સંસ્પંદન અસર જે છે જેને +R અથવા +M કહે છે. બીજી હાઇપર કોન્જ્યુગેશન ઇફેક્ટ છે. આ 3 કન્સેપ્ટ આવડતા હોય તો જ તમે ગુજકેટ જેઈ નીટ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરી શકો. એ લેવલના ક્વેશ્ચન્સ
આવશે આ વર્ષે. તો પ્લસ આઈ અસર અને હાઇપર કોન્જ્યુગેશન બંનેને જોઈએ છે તો કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ ખબર છે 3 ડિગ્રી 2 ડિગ્રી 1 ડિગ્રી. આમાંથી આપણે શોધીએ છીએ તો ઓપ્શન ડીમાં આ રીતે છે કે અહીંયા 3 ડિગ્રી પછી 2 ડિગ્રી પછી 1 ડિગ્રી અને પછી મિથાઇલ. ઓકે. સક્રિય એલિફેટિક સમચક્રીય સંયોજન લખ્યું છે. સક્રિય એલિફેટિક સમચક્રીય સંયોજન માટે 4n+2 પાઈ ઇલેક્ટ્રોન અને સતત સંયુગ્મિત પ્રણાલી હોવી જોઈએ, એટલે કે સતત દ્વિબંધનું સ્થાનાંતર થતું હોવું જોઈએ. હ્યુકેલનો નિયમ છે. તો આમાં જોઈએ છે તો ઓપ્શન સીમાં એવું પોસિબલ છે. ઓપ્શન એમાં અહીંયા 2 વાર સિંગલ બોન્ડ આવી જાય છે, એટલે આ જે સંસ્પંદન છે અહીંયા સ્ટોપ થઈ જાય. આમાં પણ એવો પ્રોબ્લેમ છે કે 2 વાર સિંગલ બોન્ડ આવે છે. આમાં પણ કન્ટિન્યુ 2 સિંગલ બોન્ડ છે. એટલે સંસ્પંદન જે થતું રહેવું છે સતત એ થઈ શકે નહીં. બીજો નિયમ કીધો 4n+2 જે પાઈ ઇલેક્ટ્રોનની સંખ્યા જે હ્યુકેલનો નિયમ છે એ પણ પડાતો હોવો જોઈએ. C5H10 અચક્રીય આલ્કીન બધા શક્ય સમઘટકો. સમઘટકો બધા અલગ અલગ પ્રકારના 5 બની શકે છે. તો 5 તમને નામ આપ્યા છે, એના પરથી એકવાર બંધારણ પણ બનાવવાનો ટ્રાય કરજો, એટલે પ્રેક્ટિસ તમારે થઈ જાય કે અત્યારે તમને 11 12નું યાદ છે કે નહીં, IUPAC નામકરણ વગેરે બધું. હવે આપણે એન્ટર થઈ ગયા 12th સ્ટાન્ડર્ડમાં. અભી અસલી ખેલ જમેગા ભાઈ. ખાલી 80માંથી 24 જ ક્વેશ્ચન, સમજો ને, એટલે તમારો 30% જેટલો ભાગ માંડ કહેવાય કે 11th સ્ટાન્ડર્ડ છે, બરાબર. જો 75 ક્વેશ્ચન હોય તો 25 ક્વેશ્ચન 11th સ્ટાન્ડર્ડના હોય, 50 ક્વેશ્ચન 12th સ્ટાન્ડર્ડના હોય, તો આપણે 33%ની આસપાસ લઈ શકીએ. પણ અત્યારે 24 ક્વેશ્ચન છે 80માંથી, લગભગ સમજો ને એ 25-30%ની આસપાસ જ થયું. બસ એટલો જ ભાગ આપણો 11thનો છે, બાકી 60% ભાગ આપણો 12th સ્ટાન્ડર્ડનો આવે છે. તો 10⁻³ કિલોગ્રામ દ્રાવણમાં 25 ગ્રામ Na2SO4 ઓગાળતા દ્રાવણની સાંદ્રતા કેટલા ppm થાય? ppmનું સૂત્ર આવડતું હશે તો બહુ જ ઇઝી લાગશે. ppmનું સૂત્ર જે પણ છે દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કુલ વજન ગુણ્યા 10⁶. આ કરશો એટલે તમને એની ppm મળી જાય. ઇઝી ક્વેશ્ચન છે. નીચેના પૈકી કયો નિયમ પ્રવાહીમાં વાયુની દ્રાવ્યતા માટે જાણીતો છે? આપણને ખબર છે હેનરીનો નિયમ. બાકી બીજી બધી ડિટેલ એનું વ્યાખ્યા બીજા બધા ડિટેલ્સ બધી અહીંયા તમને આપેલી છે. આ PDF પણ તમને મળી જવાની છે, બરાબર. ચાલો, આ PDF તમને ક્યાંથી મળશે? તો આપણી એપ્લિકેશન છે જ્ઞાનશાલા નામથી, રાઈટ, જો દિલ મેં હૈ. તો એ જ્ઞાનશાલા નામથી આપણી પ્લે સ્ટોર પર એપ્લિકેશન છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં ડાયરેક્ટ લિંક આપી છે, ક્લિક કરી એપ્લિકેશન ડાઉનલોડ કરો અને એમાંથી જે ફ્રી મટીરિયલ નામનો આપણો એક જે સેક્શન છે એમાં ઈ બુક સ્ટડી મટીરિયલ નામનું એક ઉપર સ્ક્રીન પર જે સેક્શન હશે ત્યાંથી તમને આ PDF પણ મળી જવાની છે. પણ PDFથી કંઈ નહીં થાય, મેળવી લેજો, કામ લાગશે. પણ સોલ્યુશન ટેકનિક ટ્રીક શીખવી બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, બાકી એના વગર ભેગું નહીં થાય. તો હવે આ બહુ જ ખતરનાક ક્વેશ્ચન. નીચેના પૈકી કયો વાયુ 298 કેલ્વિન તાપમાને હેનરીના નિયમના અચળાંકનું સૌથી વધુ મૂલ્ય ધરાવે છે? 298 હેનરીના નિયમના અચળાંક KHનું મૂલ્ય સૌથી વધારે ધરાવે છે. હવે આ બધાના માટે પહેલાં તમને ટેબલ બતાવી દો. આવું આપણી ટેક્સ્ટ બુકમાં એક ટેબલ આપેલું છે કે ભાઈ બધા વાયુઓ છે. આ 298 આપણને કીધું 200 કે કેટલું? હા, 298 કેલ્વિન. તો 298 કેલ્વિન આ રહ્યું અને આ બધાના મૂલ્યો છે. અને આ મૂલ્યો સર અમને યાદ હોવા જોઈએ. એઝ એ ટીચર આજ સુધી બોર્ડ, ગુજકેટ, જી, નીટ મેં એવો ક્યાંય ક્વેશ્ચન નથી જોયો કે આમાં KHના મૂલ્યો તમારે લખવા ના હોય. પણ એમની પેપર સ્ટાઇલ પ્રમાણે જેમને પણ જ્યારે પેપર બનાવ્યું હોય એમની એક્સપેક્ટેશન તમારી પાસેથી બહુ જ વધારે છે કે તમને આ ટેબલ પણ મોઢે હોવું જોઈએ. કે ભાઈ મોઢે મૂલ્ય ના હોય પણ સિક્વન્સ તમને યાદ હોવી જોઈએ. તો એ સિક્વન્સ તમારે થોડી યાદ કરવી પડે. બીજો આમાં એક અગત્યનો ભાગ ક્વેશ્ચન એવો પૂછાય છે કે આવા 4 વાયુ આપી દેશે. 4 વાયુઓના તમને KHના મૂલ્યો તમને આપી દેશે. આ ક્વેશ્ચન બહુ ટ્રેન્ડિંગમાં છે, બહુ જ પૂછાય છે. લેટેસ્ટ યરમાં, નીટમાં, બોર્ડમાં બધે જ આવેલો છે. તો KHના મૂલ્ય આપશે અને દ્રાવ્યતાનો ક્રમ પૂછશે કે સૌથી વધુ દ્રાવ્ય કોણ, ઓછો કોણ, ચડતો ઉતરતો ક્રમ ગોઠવો. તો અહીંયા તમે જુઓ આવું સૂત્ર છે P = KH × X. તો Xને સૂત્રનો કરતા બનાવો એટલે કે દ્રાવ્યતા KHના વ્યસ્ત પ્રમાણમાં થાય. હા, હવે આનો આપણે જ્યારે આલેખ દોરીએ છીએ ત્યારે આલેખમાં તમે ટેક્સ્ટ બુકમાં જોજો કે આ રીતેનો જે આલેખ છે અને એમાં જે આલેખ આવે છે એ આલેખનો ઢાળ જે છે એનું મૂલ્ય KH જેટલું જ હોય છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે KHની જગ્યાએ ઢાળ પણ
લખી શકાય. તો સિમ્પલ ટેકનિક આવી છે, નોટ્સમાં આપી છે, વધારે ડિટેલમાં એમાં સમજાવેલું છે કે તાપમાન વધે. નોટ્સમાં મેં શું કહ્યું છે, એકલી નોટ્સ નથી આપી, સાથે વિડીયો નોટ્સ છે. સર નોટ્સ અને વિડીયો નોટ્સમાં શું ફરક? કે નોટ્સ તો મળી ગઈ, પણ આને યુઝ કેવી રીતે કરવાની? કોઈકને આપણને ખતરનાક AK-47 ને MM જેવી બંદૂક આપી દીધી છે, કોઈ પણ આવે ઉડાડી દેજો, પણ બંદૂક ચલાવતા તો શીખવી પડશે ને, કે એનું એક ટ્યુટોરિયલ જોઈશે પહેલાં કે અચ્છા આને આવી રીતે અનલોક કરવાની, આમ કરો ને તેમ કરો, અચ્છા આ રીતે બંદૂક ચલાવાય. એટલે નથી કહેતા ગુજરાતીમાં કે ભાઈ હથિયાર રાખે ભાયડા નથી થઈ ગયા. ભાયડા મતલબ મર્દ, એમ કંઈ મર્દ માટી હથિયાર રાખે નહીં થવાય, એ ચલાવતા એનો ઉપયોગ પણ આવડવો જોઈએ, હે ને? એમ કહેવાનો મતલબ એવો છે કે નોટ્સ રાખે કંઈ કે મળે કંઈ નહીં થઈ જાય. એ નોટ્સમાં સમજાવેલું છે કે આ ટોપિકમાંથી આ MCQ સોલ્વ કરવાની ટેકનિક એક ટ્રીક છે, અને એ ટ્રીક જે છે એ આ રીતે છે. અને હા, અત્યારે એ બધી ટેકનિક, બધી ટ્રીક હું સમજાવવા જાઉં તો ખાલી નોટ્સનો 10 કલાક જાય, કે 10 કલાક મારે ખાલી નોટ્સ સમજાવવી પડે, ત્યારે બધા ચેપ્ટરની નોટ્સ 10 તો ઓછા બોલ્યો, વધારે થાય ઓર્ગેનિકમાં તો, એટલે 12-15 કલાકની આસપાસ ટાઈમ આપીએ ત્યારે બધા ચેપ્ટરની નોટ્સ રિવાઇઝ થાય, એવડો મોટો વિડીયો થઈ જાય. પણ જે ટોપિક અહીંયા આજે આવ્યો છે તો આવો કન્સેપ્ટ છે, તાપમાન વધે, KH વધે. તમને કોણે કીધું? આર્યુ જોવો આમાં, કે અહીંયા એના જ વાયુઓ છે, ધારો કે ઓક્સિજન છે 293 કેલ્વિને જુઓ તો 34, ઓક્સિજન 303 કેલ્વિને કેટલો? 46 છે. તાપમાન વધે છે એટલે ઓટોમેટિક KHના મૂલ્યો વધે. એટલે અહીંયા જુઓ, તાપમાન વધે, KH વધે, KH વધે એટલે ઓટોમેટિક એના વ્યસ્ત પ્રમાણમાં દ્રાવ્યતા છે, એટલે દ્રાવ્યતા શું થાય? ઘટે. હવે નેક્સ્ટ ફરી પાછો 11th જેવો જ ક્વેશ્ચન છે, આપણને W/W આપેલું છે, એ સાંદ્રતાને આપણે PPMમાં ફેરવવાની છે. તો W/Wનો શું અર્થ થાય અને PPMનું સૂત્ર આપણે આગળ તમને જણાવી દીધું છે. તો આમાં 0.05 ગ્રામ છે અને દ્રાવણનું જે વજન થવાનું છે 100 ગ્રામ છે, એ આપણે આ સૂત્રમાં મૂકીશું, ગુણ્યા 10⁶ કરીશું એટલે આપણને PPM મળી જવાનું છે. પછી ક્રોમિયમ અને સોડિયમથી રચાયેલા E0 સેલ. હા, આ ચેપ્ટરના ક્વેશ્ચન બધાને બહુ અઘરા લાગે છે, અને અત્યારે હવે તો નવા ક્વેશ્ચન નથી કહેતા કે ભાઈ નવી બહુ અલગ ફેશન, નવી વસ્તુઓ, બહુ પ્રોડક્ટ આવી ગઈ છે, એમ MCQમાં પણ નવી બહુ જ વેરાયટી આવી ગઈ છે. તો એનો E0 સેલ આપણે શોધવાનો છે. તો તમને ખાસ એક એડવાઇસ આપું છું, તમને કન્ફ્યુઝ કરવા માટે. અહીંયા જુઓ, પહેલાં તમને જે આપ્યો છે ને એ રિડક્શન પોટેન્શિયલ આપ્યો છે, અને અહીંયા આપ્યો છે ઓક્સિડેશન પોટેન્શિયલ છે. આવું ધ્યાન રાખવાનું છે, કેમ કે સૂત્ર આપણું એવું છે કે રિડક્શન પોટેન્શિયલનો તફાવત છે કેથોડ માઇનસ એનોડ, બંને રિડક્શન પોટેન્શિયલ જ હોવા જોઈએ. તો આમાં જેનું મૂલ્ય, આ મૂલ્યને ઊંધું કરીએ એટલે -2.71 થાય. E0 અહીંયા Na+/Na જે તમને અહીંયા આપ્યું જ છે. બંનેમાંથી જેનું મૂલ્ય મોટું એ મૂલ્ય આપણો કેથોડ બને, નાના મૂલ્યવાળો એનોડ બને, અને પછી બંનેનો આપણે તફાવત લેવાનો હોય છે, રાઈટ? એના પછી સિરેમિક પદાર્થો અને મિશ્ર ઓક્સાઇડ કયા તાપમાને અતિવાહક ધરાવે છે? ટેક્સ્ટ બુકનું થિયરેટિકલ ક્વેશ્ચન છે, સોલ્યુશન પણ અહીંયા આપેલું છે. પછી λm = λm0 - AC વાળું સંયોજન સૂત્ર છે, એ કોને લાગુ પાડી શકાય? તો આપણી ટેક્સ્ટ બુકમાં આપ્યું છે કે જે પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે લાગુ પાડી શકાય. એટલે આમાં તમે જુઓ છો, આ નિર્બળ એસિડ છે, આ પણ નિર્બળ, ખાલી એક NaCl એક પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. એના પછી કે આપણને કોઈ સમીકરણ આપ્યું છે, એના ડેલ્ટા E0 નું મૂલ્ય આપ્યું છે, સંતુલન અચળાંકનું સૂત્ર. તો ટેક્સ્ટ બુકમાં આપણને સૂત્ર આપેલું છે, E0 = 0.059 / n log K. ખાલી મેઇન વસ્તુ n આપણને અહીંયાથી ઓળખતા આવડવો જોઈએ, n = 2 છે. અને અહીંયા ઓબ્વિયસ છે કે આ લોગને સામેની બાજુ લઈ જશો એટલે એન્ટીલોગ આપણે કરવું જ પડશે, બરાબર? તો એન્ટીલોગ કેલ્ક્યુલેટરમાં કેવી રીતે કરી શકાય, ડાયરેક્ટ ટેકનિક પણ તમારે શીખી લેવાની. બાકી ક્વેશ્ચન બહુ ઇઝી છે. ઓકે, અહીંયા આપણને 2 પ્રક્રિયાઓ આપેલી છે, અને કે જે બંને પ્રક્રિયાને જોડી સંપૂર્ણ પ્રક્રિયા કેવી બને. તો સંપૂર્ણ પ્રક્રિયા કેવી રીતે બને એનો આધાર એના E0ના મૂલ્ય પર છે. બંને રિડક્શનની જ પ્રક્રિયાઓ છે. E0નું આનું મૂલ્ય ઊંચું છે એટલે આનું રિડક્શન થાય, આનું ઓક્સિડેશન થાય. પણ અત્યારે આ પ્રક્રિયા તો રિડક્શન સ્વરૂપે આપી છે, એટલે આ પ્રક્રિયા ઊંધી હોવી જોઈએ, અને આ પ્રક્રિયા જે છે એમ હોવી જોઈએ. તો એમ આપણે જોઈશું તો ઓપ્શન બીમાં આ રીતે છે કે I વાળી પ્રક્રિયા ઊંધી, એટલે કે 2I- લેફ્ટ સાઈડ પ્રક્રિયા એક સાઈડ પર છે, અને I2 નીપજ બાજુ છે. તો આ રીતે આમાં ચેક કરવું પડશે. યસ. પછી નીચેના પૈકી કયા દ્રાવણની સાંદ્રતા
માટે મોલર વાહકતા લેમ્બડા એમનું મૂલ્ય સૌથી વધુ હોય. તો જેમ દ્રાવણ જેટલું વધારે મંદ એટલી દ્રાવ્યતા મોલર વાહકતા વધુ હોય. એનો આખો કન્સેપ્ટ અહીંયા આપણને આપેલો છે. પછી એક છે 0.1 મોલર, બરાબર. આ છે સાંદ્રતા. વાહકતા આપેલી છે એટલે એને કહેવાય કે, તો એની મોલર વાહકતા લેમ્બડા એમ કેટલી થાય? તો સૂત્ર છે લેમ્બડા એમ ઇઝ ઇક્વલ ટુ કે ઇન્ટુ 1000/c. હજી તો અસલી જે નોટ્સ વાળો ભાગ છે ને એ તમને બતાવું હમણાં. જુઓ આગળ. મંદ સલ્ફ્યુરિક એસિડના વિદ્યુત વિભાજન દરમિયાન એનોડ પર કયો વાયુ ઉત્પન્ન થાય? તો એ તો અહીંયા ઓપ્શનમાંથી આખી અહીંયા મેથડ આપી છે. ઓપ્શનમાં આપી છે કે એનોડ ઉપર હંમેશા ઓક્સિડેશનની પ્રક્રિયા થાય ને O2. કન્સેપ્ટ આવો છે કે H2SO4 છે, એમાં આ રીતે છૂટું પડતું હોય 2H+ SO4 2-. તો SO4 2- પોતે નેગેટિવ વીજભાર ધરાવે છે, એ એનોડ તરફ આકર્ષિત થવાનો છે, પણ એનો પણ SO4 2- નું ઓક્સિડેશન અતિ મુશ્કેલ છે. એટલે SO4 નું નહીં થાય, પાણીનું ઓક્સિડેશન થશે એટલે O2 નિપજ તરીકે મળે. કેથોડ પર શું થશે? પછી આના બદલે એ બધા પણ તમને નોટ્સ જો તમારા માટે આપી છે કે ભાઈ પીગલિત NaCl હોય, સાંદ્ર NaCl હોય, CuSO4 નું દ્રાવણ હોય, Na2SO4 નું દ્રાવણ હોય, તો એનોડ પર શું, કેથોડ પર શું, આડ પેદાશ તરીકે શું, એ બધી નોટ્સ તમને અહીંયા આપેલી છે. અને આપણે જે આપણા કોર્સમાં જે નોટ્સ આપી છે એમાં પણ આ બધી જ વસ્તુઓ ત્યાં પણ આપી છે, બધી ડિટેલ્સ પણ આપી છે. અને આખા ટેબલ બહુ ડિટેલમાં બધું અમે ત્યાં સમજાવીએ છીએ કે ભાઈ આવો પદાર્થ હોય તો આ નિપજ આવે આ પદાર્થમાં, અને આ અટપટું છે કે ભાઈ ક્યારે કોનું ઓક્સિડેશન થાય અને કોનું રિડક્શન થાય. પછી હવે આપણે એન્ટર થઈ ગયા છે ચેપ્ટર નંબર 3, એટલે કે રાસાયણિક ગતિકી. તો રાસાયણિક ગતિકીમાં પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની મૂળ સાંદ્રતામાં 25% ઘટાડો થયો, એટલે 1/4 વપરાઈ ગયું. બાકી કેટલું છે? 3/4, એટલે કે 75%. તો 1 કલાક થાય છે, એના માટે સમય આપ્યો છે. તો પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો થાય? હવે ખબર પડવી જોઈએ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એના અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર આવું છે 0.693 K. તો તમારે T1/2 શોધવા માટે શું નથી આપેલું તમને? શું માહિતી જોઈએ? Kની. તો આપેલ માહિતી પરથી K શોધી લેવાનો હોય. એટલે આપણી પાસે જે સૂત્ર છે K ઇઝ ઇક્વલ ટુ 2.303 ભાગ્યા 0.2.303 આમાં નહીં આવે, આમાં આવશે ને. કેમ કે આમાં તમારું વિદ્યુત રસાયણ ચેપ્ટર છે એમાં 0.059 આવશે. પાછું રાસાયણિક ગતિકીમાં આ ચેપ્ટર પાછળ 2.300, એટલે આમાં આવશે 2.303. 2.303 ભાગ્યા T log R0 RT. તો આમાં તમારે 2.303 સમય 1 કલાક એટલે 1 ગુણ્યા 60 મિનિટ, કેમ કે આન્સર મિનિટમાં જોઈએ છે. log R0 શરૂઆતના ટકા 100 લઈ લો, RT બાકી કેટલા રહ્યા 75. આના પરથી તમારે K શોધી લેવાનો. શું શોધી લેવાનું? K. અને Kનું જે પણ કંઈ મૂલ્ય આવે એ આ સૂત્રમાં તમે મૂકો એટલે તમારો T1/2 તમને મળી જાય. તો આ બધી નોટ્સ સૂત્રો આ ચેપ્ટરમાં ખાસ હું કહું છું કે હજી આગળ આમાં એક ટોપિક આવશે અહીંયા. હમણાં અત્યારે જ કહી દઉં તમને કે આમાં શૂન્યક્રમ પ્રથમ ક્રમની બંને જે પ્રક્રિયાઓ છે એના જે આલેખ છે ને એ બંને પ્રક્રિયાઓના આલેખ અને બંનેના અર્ધ આયુષ્ય સમયના આલેખ, એટલે ટોટલ 4-5 આલેખ છે. એ 4-5 આલેખ તમારે જોઈ લેવાના છે, તૈયાર કરી લેવાના છે. આમાંથી પૂછાતું હોય છે કે આના વિરુદ્ધ આનો આલેખ દોરીએ તો એની લાઈન કેવી આવશે, એનો ઢાળ શું આવશે, બરાબર. ઢાળનું મૂલ્ય પણ શોધવાનું પૂછે. આ પ્રકારના ક્વેશ્ચન અત્યારે સારા ટ્રેન્ડિંગમાં ચાલે છે. પછી પીટીની સપાટી પર એમોનિયાનું વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. કેનું મૂલ્ય આપેલું છે અહીંયા. તો H2ના ઉત્પાદનનો વેગ કેટલો થાય? હવે અહીંયા જે આપ્યું છે આ Na3નો વિઘટનનું એક સૂત્ર, આના ઉપરથી તમારે પહેલાં શું કરવાનું એ સાઈડમાં સમજી લો. જુઓ, આવી પ્રક્રિયા છે. 2NH3 gives N2 + 3H2. આપણને આપ્યું છે પીટીની સપાટી પર NH3નું વિઘટન, એટલે NH3 અને આપણને પૂછ્યું છે H2ના ઉત્પાદન. NH3 અને H2 વચ્ચેનો સંબંધ આપણે આવો લખવો પડે. આમાં આવું થાય. સર આવું કેમ લખો છો એ જો બધું હું સમજાવવા અત્યારે જઈશ
તો મેં તમને કીધું છે કે આપણે રાત એટલે મતલબ કે 8-10 કલાક થઈ જાય, પણ સૂત્ર તમને આવડે જ છે, તમારી પાસે નોટ્સ છે જ, કન્સેપ્ટ ક્લિયર જ છે, એવું સમજીને ચાલુ છું. તો અત્યારે આપણને જે મૂલ્ય આપ્યું છે ને આટલું આપેલું છે, અહીંયા પ્લસમાં આવશે, સોરી, NH3નો વિઘટનનો જે દર છે -d NH3/d2 નું મૂલ્ય આપણને આપેલું છે. આપણે શોધવાનું શું છે? આટલો ભાગ એ શોધવાનો છે, બરાબર? એટલે આપણે આમાં કરીશું શું? તો કે આ જે 3 છે સામેની બાજુ જાય એટલે 3/2 માઇનસ dNH3/dt ઇઝ ઇક્વલ ટુ dH2/dt. હવે આ મૂલ્ય તો આપણને ક્વેશ્ચનમાં આપી દીધું છે, આ રહ્યું 2.5 10⁻⁻⁴. એ મૂલ્ય તો છે જ. હવે આ જે ગણતરી કરી તમને સમજાઈ ગયું છે. અહીંયાથી માઇનસ મારે અંદર લઈ લેવો પડે, કેમ કે વિઘટન એટલે જ માઇનસ, એટલે કે વપરાશ દર્શાવે છે, રાઈટ? આગળ સોલ્વ કરી શકવાના છો? જવા દઈએ આગળ. હા, આલેખવાળા. આ એટલો બધો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે અમારા 12મા ધોરણના છોકરાઓ કહે છે કે આ છે ને RNS વાળો કન્સેપ્ટ છે, RNSનો આ આલેખ છે. બોર્ડ એક્ઝામમાં ગુજકેટમાં એટલી બધી વાર ક્વેશ્ચન પૂછાવે છે કે અમે એક એના માટે લાઈન બનાવી RNS ઝુકેગા નહીં સાલા. મતલબ કે એક વર્ષ ગયું ને આ ક્વેશ્ચન શરૂઆતમાં 2012-14થી અમે ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીએ તો 2022, 24 ને 25 સુધી આવતા દરેક વખતે RNS તો આવ્યો જ હોય, એકને એક વર્ષે. એટલે RNS ઝુકેગા નહીં. એટલે RNSના 2 ટાઈપના છે. અહીંયા log k વિરુદ્ધ 1/t ના આલેખના ઢાળનું મૂલ્ય. તો આપણી પાસે ટેક્સ્ટ બુકમાં આ ઢાળ, એમાં ln k વિરુદ્ધ 1/t છે, એટલે ઢાળ આવે -EA/r. પણ ln ને બદલે જો હું log કરું તો અહીંયા આના માટે અહીંયા ક્યાંક આપેલું હશે, મેં આર્યું જો log k વિરુદ્ધ 1/t નો આલેખ હોય તો ઢાળ બરાબર -EA/2.303r. આવું સૂત્ર છે, EA. ઓકે. અને આ જે છે ln, એટલે આવા ક્વેશ્ચન બહુ પૂછાયા છે કે ભાઈ અહીંયા આ મૂલ્ય તો પછીની વાત છે, ln k વિરુદ્ધ 1/t નો હોય તો -EA/r, પણ log k વિરુદ્ધ 1/t નો હોય તો -EA/2.303r. પછી EA સક્રિયકરણ ઉર્જા છે, એ ડેટા મૂકી દો. આ જૂલમાં છે, એટલે જો EA જૂલમાં હોય તો R પણ જૂલમાં લેવો પડે, અને મૂલ્ય મૂકશો એટલે આન્સર તમારો તમને મળી જવાનો છે. આ આલેખ પણ તમારે તૈયાર કરી દેવાના છે. પછી એક પ્રક્રિયાનો વેગ અચળાંક k આટલો બધો આપેલો છે, તો પ્રક્રિયાક્રમ. હવે તમે આ ક્વેશ્ચનને ChatGPTમાં નાખશો અથવા તો ગૂગલ કરશો કે કદાચ કોઈક જગ્યાએ શીખશો તો આખું લાંબુ સોલ્યુશન આપ્યું છે. જરૂર જ નથી. કેવી રીતે ખબર છે? કેનો જે આ એકમ છે ને, એકમ પરથી જ ઓળખાઈ જશે કે પ્રક્રિયા કયા ક્રમની છે. તો આ એકમ બધા જે અલગ અલગ આપેલા છે આના આધારિત ક્વેશ્ચન બોર્ડ ગુજકેટમાં 12થમાં બહુ જ પૂછાય છે કે આ એકમ જોઈને ખબર પડી જાય કે આ જે છે એ જો મોલ પ્રતિ લિટર હોય ને તો શૂન્ય ક્રમની, લિટર પ્રતિ મોલ હોય તો દ્વિતીય ક્રમની. આખો એના માટે ટેબલ છે. જુઓ, મોલ પ્રતિ લિટર છે તો શૂન્ય ક્રમ, પ્રથમ ક્રમમાં માઇનસ સેકન્ડ, માત્ર સેકન્ડ ઇન્વર્સ છે, અને આવું હોય લિટર પ્રતિ મોલ તો દ્વિતીય ક્રમની, આ તૃતીય ક્રમની. અને આ તમારો કોઈ પણ ક્રમ શોધવા માટેની ટેકનિક. એટલે આ નિંજા નોટ્સમાં અમે જે આપીએ છીએ એમાં આવી સરસ મસ્ત કલરફુલ બધી નોટ્સ રેડી ટુ યુઝ તમને મળી જાય. સિમ્પલ પ્રિન્ટ કરાવો, તૈયારી ચાલુ કરો, અને એમાં તમારે જાતે કંઈ કરવાની જરૂર નથી. આ નોટ્સ લઈને બોલવાનું, એપ્લિકેશનમાં જઈને વિડીયો ચાલુ કરો એટલે આખી નોટ્સ હું વિડીયોમાં સમજાવતો હોય કે આનો કન્સેપ્ટનો મતલબ આવો થાય, આનો મિનિંગ આવો છે, ટેકનિકનો મતલબ આવો છે, અને પછી એના આધારિત બધા ક્વેશ્ચન હું જ સોલ્વ કરાવતો હોય કે આ ક્વેશ્ચન જે છે એમાં આપણે નોટ્સમાં જોયું હતું એ પ્રમાણે મેં તમને નોટ્સ વખતે સમજાવ્યું હતું કે ભાઈ મોલ પ્રતિ લિટર હોય તો શૂન્ય ક્રમ, લિટર પ્રતિ મોલ હોય તો દ્વિતીય ક્રમ.